ભક્તિ અને પ્રકાશથી બેથી જોઈ લેજો. નો દોર્યા પેલા પાછળ લખવું પડ્યું. મને આપી દેજો. ડોલર અને ભોગો એ બધું ખવાઈ ગયું છે. ડોલર ને ભોગો બધું ખવાઈ ગયું. 0.01% થી સીધાકાશ બોલવાનું %. બાકી 99.99% ખવાઈ ગયું ડોલર અને ભોગોમાં. તમે કીધું તો બહુ કામ હોય ને. વ્યાકરણ નથી આવડતું એટલે વાક્ય રચના તો બરાબર નહીં હોય. પરફેક્ટ છે પ્રભુ. એમ તમારે એક શબ્દ ગોખી જ રાખેલો છે, પરફેક્ટ. પૂર્ણ બધાએ બધું ગોખી જ રાખે. પેલો હું એટલે કાલે વસીટે કીધું એ ચિદાભાસ, બુદ્ધિ અને દેહ. સમષ્ટિમાં લેતો સમષ્ટિ મોટો જીવ પ્રજ્ઞા એટલે ઈશ્વર હિરણ્ય ગર્ભને વિરાટ એટલે પછી એમાં બધા આવી નથી ને. વસીટ વ્યાપક અનંત વ્યાપકમાં જ વાત કરે છે એટલે હું નથી એવો, કાંઈ નથી એવો અનંત વ્યાપક એટલે ઓલ ઇન્ક્લુઝિવ. એટલે કાંઈ નથી એવો ઓલ ઇન્ક્લુઝિવ. પેલો હું જ્યારે હું સાથે નથી હોતો. એવું લાગે નહીં આ બધા ઉંમર વાળાને તો એમ થાય એવું લાગે કેવું છે આવતું હોતું હશે, કેવું આ કેવું કહેવાય એમ ન લાગે? એમ જ લાગે. એક પેપરની લાઈન દોરવાની હો ન રહે એટલે એ પહેલું હું કેટલું પાકું હોય. કેવું છે? સંપૂર્ણ છે, બધી રીતે પૂર્ણ. શું બધી રીતે પૂર્ણ. રીત નથી ને આખું સંપૂર્ણ. શું નથી ને? રીત બધી રીતે પૂર્ણ. સર્વત્ર એમ રીત. બધી રીત બોલજો. એક એક કરીને કઈ રીત? પ્રકાશથી પૂર્ણ છે, પૂર્ણતાથી પૂર્ણ છે. પ્રભુ પોતે સ્વયં છે એટલે પૂર્ણ છે. નથી એવું કાંઈ નથી એટલે પૂર્ણ છે. અને પ્રૂફ રીડિંગમાં પરફેક્ટ છે. હું નથી એના સાપેક્ષ પૂર્ણ છે. હું નથી એવું કાંઈ નથી એના સાપેક્ષ. એના સાપેક્ષ નહીં, નિરપેક્ષ, સંપૂર્ણ નિરપેક્ષ એટલે પૂર્ણ છે. શબ્દ બુદ્ધિ. અમે કાલે શબ્દ બોલતા હતા ને આવ્યું ભાસ થાય કે નહીં એમ કે જેને હું મારું એને આ દેહાધ્યાસ હોય કે આ બધું હું જીવ છું ને જગત છે ને હું મારું છે ને આ બધું રાગ દેશ ને જન્મ મરણ ને સુખ દુઃખ ને બધું ઈષ્ટ અને સંયોગી વગર બધું હોય તો ભાસ નહીં. પણ અમારે જે શબ્દ કેવો હતો એને એ શબ્દ આવ્યો હતો સાંજે એ પાછો આવ્યો. શબ્દ વાપર્યો. ઓકે. અણસાર. આમ અણસાર ન આવે ને? અણસાર આવે. અમે ભાત બોલ્યા હતા પણ અંદર હતું અણસાર. અણસાર આવે ન આવે? ઓકે ન આવે એમાં ઓકે છે. ઓમ બરાબર છે.
અણસાર આવે? એને આવે, તમને નહીં. એ કે આ અમને આવે છે એમ. તમને એમ કે તમારા માટે બોલ્યા. હા, તમારા માટે નહીં, પોતાના માટે, કે અમને અણસાર આવે છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 38मो 38મો રાઉન્ડ. તો અણસાર આવે નહીં ને? સરસ્વતીનું તો આવે, એમાં શું નવાય, પોતે એ છે એટલે. સદસ્ય વશિષ્ઠ રામ સરસ્વતી વાલ્મીકી તો એ રહ્યા છે. એ તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. પોતે પોતે એ કાંઈ સદાશિવ વશિષ્ઠ રામ નથી, સરસ્વતી વાલ્મીકી નથી. એટલે હોકારો દે તો એમાં નવાઈ નથી. પણ આજે અવિદ્યાવાસના ચિત્ત અહમ જગત છે જ નહીં, એ જ રહ્યું હોય અવિદ્યાવાસના ચિત્ત અહમ જગત. તેને અમારું સાંજે જ કહેવાનું, ભાસ નહીં, એને ભાસ થાય એમ નહીં, એને અણસાર આવે. આ શબ્દ કોણ બોલ્યું હતું ખબર? મોઢાવાળાના અંબાલાલ પ્રભુના સોની માતાજી, જે કોઈટાપુરા છે, એમ બોલે હતા, અણસાર આવે એમ. અમે કીધું અનુભવાય એટલે કે અણસાર આવે, એણે શબ્દ વાપર્યો હતો. ત્યારે તે નાના હતા, આ તો વર્ષો થઈ ગયા આ શબ્દ એમણે કીધેલો. એટલે અણસાર આવે એટલે ત્યારે નિર્દોષ હતા ને, ઇનોસન્ટ હતા, આ સંસારમાં બધા પડ્યા નતા. એટલે કે અણસાર આવે તો અણસાર આવે કે નહીં? ડઘાઈ ગયા, આમ ડઘાઈ ગયા. વિચારીને કહું એમ, વિચારીને કહો. એમાં ક્યાં હમણાં હું ઉતાવળ છે, કારણ કે હું આ છું તો આમાં હું નથી ને. જો આજનું સત્રાક્ષર, હા સત્ર, હું નથી ને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું નથી ને હું મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છું. હું નથી ને હું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન છું. હું નથી. નિરપેક્ષતમાં શું છે? હું જ્યારે હું સાથે નથી હોતો તો એ પેલો હું, એમાં જે હું છે ને પેલો, એ હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. જ્યારે આ હું સાથે નથી હોતો ત્યારે હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ હું છું. બરાબર? તો હું નથી ને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું નથી ને હું મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છું. હું નથી ને હું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન છું. હું નથી ને હું પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન છું. હું નથી એમ. એ નહીં હે એમ 4 અક્ષર કેટલી વાર કીધા. હું નથી ને હું પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન છું. હું નથી ને હું પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છું. હું નથી ને હું તુર્યાતીત, અપરિચ્છિન્ન, પરમ ચિદાકાશ છું. હું નથી ને હું તુર્યાતીત, કૈવલ્ય, અનંત શુદ્ધ ચિદાકાશ છું. હું નથી ને હું તુર્યાતીત, અજરામર, અખંડ અવિનાશી છું. હું નથી ને હું તુર્યાતીત,
હું તુર્યાતીત પૂર્ણ બ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું નથી ને હું તુર્યાતીત અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું નથી, આવું ક્યાંય હશે વેદાંતમાં? સીધું આ પેલો હું છે ને ત્યાં જ બધા મોટા શબ્દ લગાડી દેવાના. ગંદા કોથળા હારે, ગંદા કોથળાના હું હારે. હું નથી ને હું તુર્યાતીત અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું નથી ને હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું નથી ને હું પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છું. હું નથી ને બરાબર છે નહીં? કમ્પ્લીટ છે. હું નથી પેલું હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. અને આ છે હું નથી ને હું પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છું. એક એબ્સોલ્યુટ છે અને સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે ને? અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. હું નથી ને હું અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ છું. હું નથી ને હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. હું નથી ને હું અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ છું. હું નથી ને હું અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ છું. હું નથી ને હું સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ છું. હેપી ન્યૂ યર બુધ 1/1/2025. ઠાકોર કલ્પતરુ ચાલે છે એટલે 1/1. કેવું છે? હું નથી ને હું. તો કોઈ વેદાંત બ્રહ્માંડ કે કોઈ પ્રક્રિયા કે કોઈ આચાર્ય ભગવાન હોય કે કોઈ અવતાર ભગવાન હોય કે વિશ્વ વિભૂતિ ભગવાન હોય કે ઈશ્વર સાક્ષાત્કારી ભગવાન હોય કે આત્મ સાક્ષાત્કારી ભગવાન હોય કે સમ્યક પ્રબુદ્ધ ભગવાન હોય કે પરમ જ્ઞાની, પરમ યોગી, પરમ ભક્ત ભગવાન હોય, એમાં આવું હોય? સીધો પેલો હું છે એની હારે લગાડી જ દેવાનું મોટા મોટા શબ્દો. એટલે અને એ આવતા જતા આવિર્ભાવ તિરોભાવ, પ્રાગટ્ય અને લય, ઉત્પત્તિ લયવાળા. અને આ હું નથી ને હું તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી છું. એ ડિફરન્સ હે. બોલો હવે બધે પ્રકાશ આ થયો છે, થાય છે ને થશે, એમાં આમાં શું ડિફરન્સ? ભવિષ્યનું કહી દીધું. જે પ્રકાશ જે એ લોકો જે પરબ્રહ્મ પરમાત્મા કહેતા હોય કે પરમ ચિદાકાશ કહેતા હોય, શબ્દ તો શબ્દકોશના જ છે, ડિક્શનરીના જ છે, એન્સાયક્લોપીડિયાના જ છે. તો એ શું ડિફરન્સ? એ લોકો જે શબ્દ છે તેને યોજે છે અને અહીંયા એ જ શબ્દની યોજના છે. યોજનામાં ડિફરન્સ છે, ખબર પડે? એ યોજના ક્યાં જાય છે? એ આ હુંમાં જાય છે. અને આ યોજના ક્યાં જાય છે? કે હું નથી ને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. એટલે એકદમ આવું આ પર ક્લિયર કોઈ છે? કોક હશે હિમાલયની ગુફામાં હશે. હું માવતાર બાબાજી પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું જીસસ ક્રાઇસ્ટ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. પણ પાછું કહેવાનું માય ફાધર ઇન હેવન, પછી આઈ એન્ડ માય ફાધર આર વન, પછી મારા અનંત મહાસાગરનો એક તરંગ એમાં સમય જાય કે રે એથી કાંઈ ફેર પડતો નથી. કેવું છે? અને અહીંયા ડિફરન્સ ખબર પડે. પણ આનો અણસાર ના આવે, પ્રકાશનો અણસાર ના આવે. આ સૂર્યનારાયણ ભગવાન છે, ચંદ્ર ભગવાન છે, બીજળી છે, વીજળી છે, પછી અગ્નિ છે, પછી આ બુદ્ધિમાં જે તેજ છે એવું ખબર પડે. એટલે ચિદાભાસની ખબર પડે. અનંત સૂર્યો છે, અનંત આકાશ છે, અનંત આકાશગંગા, અનંત સ્ટાર્સ, અનંત તારા, સૂર્ય કરતાં પણ મહાન સૂર્યો, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત નામરૂપ. તો આનો અણસાર આવે. ચિદાભાસ, બુદ્ધિ અને દેહ કાલે આવ્યું કે નથી. એટલે પહેલો હું છે એ ચિદાભાસ, બુદ્ધિ અને દેહ. હું નથી ને
હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અને સિરીઝ છે ને યાદ રાખવી ન પડે. સિરીઝ કેવું કે સિક્વન્સ લ્યો પાછું પહેલા સિરીઝ કીધી હતી એ મહાચિદાકાશ સિરીઝ આપણે આ સિરીઝ 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 જો પાછું ફરી જવાનું હા હા શું સિરીઝ તો સિરીઝ ને સિક્વન્સમાં શું ડિફરન્સ? સિક્વન્સ એટલે ક્રમ વારા ફરતી આવે તે અને સિરીઝ એટલે આખું એક જ અખંડ એવું હોય કે ઇલેક્ટ્રિસિટીમાં સિરીઝ ને પેરેલલ બે હોય. જો આને ખબર હોય છે ને એટલે એમાં શું હોય? સિરીઝ ને પેરેલલ સિરીઝમાં પ્લસ 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 માઇનસ એમ હોય. સિક્વન્સમાં પ્લસ માઇનસ માઇનસ પેરેલલમાં પ્લસ માઇનસ એમ હોય. જ્યારે પેલામાં પ્લસ માઇનસ પ્લસ એટલે બે પ્લસ બાકી એટલે પેલામાં 12 ના હોય તો 24 થઈ જાય. જ્યારે પેલામાં 12 નું 12 રહે પણ લાંબો ટાઈમ ચાલે. શેમાં? સિરીઝમાં એક પછી એક એટલે 12 બે સિરીઝમાં લાગે તો 24 થઈ જાય. જ્યારે પેરેલલમાં 12 જ રહે પણ લાંબો ટાઈમ ચાલે. 12 વોલ્ટની વાત. અને બે એમાં પણ એ પણ બે આવે એસી અને ડીસી, ઓલ્ટરનેટ કરંટ અને ડાયરેક્ટ કરંટ. એટલે આ જે બધું હોય ને વિદ્યા વાસનાના સંકલ્પને હું જગત હું મારું એના ઓલ્ટરનેટ એસી અને આ ડીસી સીધો ભસ્મ જ થઈ જાય એવું ને. ધારો કે ટચ કરે ડીસીમાં તો ભસ્મ ન થઈ જાય અને એસીમાં ધક્કો મારે એટલે પાછો આવે. એટલે આમ બોલતો હોય બ્રહ્મ બોલતો હોય પણ પાછો આને શું કહેવાય ખબર છે? એ કાંઈ ન કહેવાય, એને એબ્સોલ્યુટ જ કહેવાય, પૂર્ણ એબ્સોલ્યુટ. કેમ? કારણ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ આનો કોઈ પણ અક્ષર લ્યો. આ 11મું બોર્ડ છે અને એ કલ્પતરુનું. હવે કાંઈ બાકી કલ્પતરુમાં? આમાં દાખલા રામકૃષ્ણ પરમહંસ હોય તો નાહમ તુહી એમ કહે અને રમણ હોય તો સોહમ કહે. પણ આમાં તુહી પણ નથી, નાહમ તુહી પણ નથી અને સોહમ પણ નથી. કઈ રીતે? એબ્સોલ્યુટ છે એટલે કઈ રીતે એબ્સોલ્યુટ છે? કે પોતે જ પોતામાં પૂર્ણ છે અને બીજું છે જ નહીં કે જેની સાથે કંઈ કમ્પેર કરવું. નાહમ તુહીમાં આ ઊંથી કહેવાય છે, નથી એ ઊંથી કહેવાય અને સોહમ પણ નથી એ ઊંથી કહેવાય. એમ સમજાય? અત્યારે બધા સોહમ કે ને તો એમાં એ બોલે છે એમ કરીને આ હું ને એમ નહીં. એટલે ઘેરથી એમ કે તમે મારા પતિ પરમેશ્વર નહીં સોહમ. જો કે એટલે અહીંયા તો એક ઠેકાણે તો આપણું એક ઠેકાણે તો આપણું હા સાચું એમ કે સોહમ. તમે મારા પતિ પરમેશ્વર નહીં સોહમ. સાચું હું તે પરમેશ્વર છું. અને આ હું નથી એટલે આખો અવૈયક્તિક સાર્વત્રિક અનંત વ્યાપક હું. એટલે આખો હું નથી ને હું એટલે ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. આને છે ને યાદ ન રાખવું પડે. આમ એની મેળે જેમ ફ્લો હોય ગંગા સાગરમાં સમાતી હોય તો જ્યાં ગંગા સાગર હોય ને તો તમે ગંગા પણ ન કહી શકો ને સાગર પણ ન, પણ સાગર જ કહો એવું છે. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. એટલે અત્યાર સુધીના જે ઉપદેશના ઉપચારો શાસ્ત્રો કે ગુરુઓ થયા તો એ બરાબર બતાવી શક્યા છે. કેમ? એ લોકોએ બતાડ્યું છે. શબ્દો તો એ વાપરે છે, શબ્દો તો એ જ યોજ્યા છે. અહીં પણ એ જ શબ્દો છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? ખ્યાલ આવે? શબ્દ તો એ જ છે.
વેદ વેદાંત કયો, પ્રક્રિયા કયો, કાંઈ પણ કયો, આ ટોચનું જે વેદાંત બ્રહ્મજ્ઞાન હોય તો શબ્દો તો આ જ હોવાના, પણ શબ્દની યોજનામાં શું ડિફરન્સ છે ખબર પડે જ જીતુપ્રભુ? યોજનામાં શું ડિફરન્સ છે? એક જ કેવું હોય ને તો આમ કહેવાય તો ગયું, પણ ખ્યાલ આવે છે? ગંદુ કોથળા સાથે હું જોડી, ગંદા કોથળાના સાથે પરમાત્માના મોટા મોટા શબ્દો જોડીને પછી કે હું જ પરમ ચિદાકાર, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને એમાં એવું કીધું કે હું નથી ને, હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. ન ખ્યાલ આવ્યો? હું નથી એટલે આખું આવી ગયું, ઈશ્વરથી તે મિટ્ટીની રજ સુધી. હે? આખો ભાસ પોતે નથી. હા, હું નથી ને પછી એટલે રમણજી ખોટો હું ને સાચો હું કીધું ને, તો પેલો ખોટો હું નથી ને સાચો હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. રમણે એક્સપ્રેસ કર્યું, પણ એણે સામેના જે હોય ને, જે દેવ ને બુદ્ધિ ને ચિદાભાસ હું, એ વાળા માટે એક્સપ્રેસ કર્યું કે હું કોણ છું? એમ કે હું આ નથી અને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. પણ પેલો હું એમાંય જ કરે હું કોણ છું, હું કોણ છું એમ. એટલે પછી એનું કામ હોય એટલે બોલાવે, આવો તમે આ જ છો, આવો આવો આ કરો. અને આ હોય જ નહીં એટલે શું કરે? હમ કુછ નહીં, આ એમ કે છે હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે, ચિદાકાશ, મહાચિદાકાશ હિ મહાચિદાકાશ, જો હૈ સો હૈ, આ એમ કે. અને જે સાચો હું છે એમ કે હું નથી ને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. બે છે, બે. એક છે કે હું નથી અને બીજો છે ને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. તો તમે ખ્યાલ આવે ને, બધા જે કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે બધું આવી ગયું. એમાં વેદો, ઉપનિષદો બધું આવી ગયું, વેદાંત બ્રહ્મજ્ઞાન ટોચના. તો એ કેવી રીતે છે? બધા જ શબ્દો છે, તો એની યોજના કેવી રીતે છે ખબર પડે ને. અને એમાં તમને ભાર વધે છે, મગજ ભારે થાય. આમાં ભાર ન હોય, એકદમ હલકો ફૂલ, વજન જ ન હોય, વેઇટ અને માસ. તો આમાં માસ જ હોય, વેઇટ ન હોય. સમજે? એમાં વેઇટ હોય, માસ ન હોય એમ. સમજાય? વજન અને દળ, માસ એટલે દળ. એટલે વસ્તુ જે હોય તો એનું પોતાનું સબસ્ટન્સ હોય ને, જે એને માસ કહેવાય. અને એનામાં જે અવિદ્યા, વાસના, ચિત્ત, અહમ, જગત છે જ નહીં, એનું ખેંચાણ હોય ને એને વેઇટ કહેવાય. ખ્યાલ આવે? આ ખોટા હુંનું ખેંચાણ એને વેઇટ કહેવાય. અને સાચો હું એને માસ કહેવાય. માસમાં શું કહેવાય? ઘન. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. એક ઘન છે ને, સચ્ચિદાનંદ ઘન, એને માસ કહેવાય. અને અવિદ્યા, વાસના, ચિત્ત, અહમ, જગત હે નહીં, એ હોય ને એમાં તાદાત્મ્ય, અભિનય, સન્માન હોય કે હું આ દેહ ને બુદ્ધિ ને ચિદાભાસ છું, પછી આ જગત છે, પછી આ દ્રષ્ટા દ્રશ્ય છે, હું મારું છે, એનું એ વેઇટ, ભાર લાગે. મારું માથું ભારે થઈ ગયું. પછી આજે એક આવ્યું એમ કે આંખ બંધ કરતાં જ ઊંઘી જવાય અને આંખ ખોલી રાખીએ તો જ જગાય, એવું હોય ને? એવું ન હોય ને. તો આ પદ છે. અમારે આ સાંભળવું ને તો આંખ ખોલી જ રાખવી પડે, નહીં તો ગયા. આંખ બંધ, કારણ કે વચમાં કાંઈ આવતું નથી જગાડે એવું, અને પેલાને ઊંઘાડે એવું કાંઈ આવતું નથી. એને જગાડે જાગેલો જાગે એવું જ આવે. પેલા સત વિચાર પરિવાર ટ્રસ્ટ વાળા લુહાર પ્રભુ, તે 4 ફોન પડ્યા હોય ગયા. એટલે આની હારે વાત કરે કે આની હારે વાત કરે, આની હારે વાત કરે ને આની હારે વાત. ખબર? એવું આ જ કહેતા હતા. આવ્યા હતા ને વિનોદ ઠાકર, લગભગ એમાં હતા. હરિભાઈ પાંચાલ, એમણે પહેલો મંડપ એમણે બાંધેલો, જે અંબાલાલ પ્રભુ લઈ ગયા ને, એટલે પહેલું નિર્ણયનગર. એટલે બધી લાઇટ બાદ નીચે બેસતા, અને પછી બધા કેવું ધોધ આવે છે, ધોધ.
વર્ષો થઈ ગયા. તમે આવ્યા હતા એમાં? હે એટલે નિર્ણયનગરનું જે મેદાન હતું ને તો આપણે કચરો બહુ થયો એ આખું ચોખ્ખું કરીને આખા અમદાવાદમાં લગભગ બધી જગ્યાએ પોસ્ટરો અને પડદા બોલ્યા હતા ખૂબ. પણ 2 જણે બાંધ્યા હતા મંડપ. હા એક અમલવાળા ભાવિક હતા, એમના સમકાના સંબંધી બાબુ, અને અડધો અને પંચાલ. એટલે એ કે અમે રાખીએ પણ અમારા નામથી રાખીએ. અમે કીધું નથી રાખવું. એટલે હે બાર ગોપાળ બધા આવ્યા હતા ને પડદા બોલ્યા. સદવિચાર પરિવારવાળા કે હા કે અમારા સદવિચારથી રાખીએ, એના નામથી. નામ કોઈનું નહીં, અમારું નહીં, તમારું નહીં એમ. ચિદાકાશ ગંગા બ્રહ્મર્ષિઓના ની બ્રહ્મ વિદ્યાનો સનાતન વહેતો પ્રવાહ. હવે ચિદાકાશ ગંગા ક્યાં સમાઈ ગઈ? ચિદાકાશ ગંગા, મહાચિદાકાશ મહાસાગર. આ મહાચિદાકાશ મહાસાગર એણે શું કીધું ખબર? નિર્ણયનગરનું આખું ગ્રાઉન્ડ ચોખ્ખું કરી નાખ્યું. પણ અમને અંદર શું થયું? શું ચોખ્ખું કરી નાખ્યું? બધાની અંદરનું બધું ચોખ્ખું કરી નાખ્યું. હે બધાનું. એમાં 3 ટાઈમ હતું. સવારે 5:30 થી 7, પછી ચા પાણી નાસ્તો, પછી 8 થી 9, અને પછી બપોરનો પ્રસાદ, થોડો વિશ્રામ, અને પછી સાંજે 4 થી 5. એટલે પાછું એ 8 થી 9 ને 4 થી 5 ગીતા, અને સવારે બ્રહ્મ યોગ વાસિત 1.5 કલાક બ્રાહ્મણ. અખંડ છે, અખંડ. પણ તોય અણસાર નથી આવતો. કેમ? કે હું બરાબર વસિતને પ્રકાશથી સાંભળું છું, અને બરાબર મેં યોગ વાસિત પણ બરાબર વાંચ્યું, સાંભળ્યું છે, ને સમજું છું, યાદ રહે છે, અને બીજાને સમજાવી શકું છું. પણ અણસાર આ પ્રકાશને સૂર્યનારાયણ ભગવાનને પોતાનો અણસાર આવવાપણું છે કે પોતે જ છે? પછી એમાં રાત્રિનો અંધકાર નથી, એને સૂર્યનારાયણ ભગવાનનો અણસાર આવવાપણું છે? નો જ આવે. 0 કેટલો આવે? ભાસ કેટલો થાય? અણસાર કેટલો આવે? અણસાર કે આ માણસ છે એને જેમ ફાવે એમ બોલે છે, એટલો અણસાર આવે. શું કહે બિપિન પ્રભુ? જ્યોતિષ આવડતું ન હોય ને તોય જોશી. જ્યોતિષનું અભ્રંશ જોશી છે. પણ જ્યોતિષ શબ્દ છે જ્યોતિ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. પણ આ લોકો આ જ્યોતિ ઉપર આવી ગયા. એમ કે ગ્રહો અને નક્ષત્રો અને એની અસરો, એટલે આભાસ જ્યોતિ. અને આ તો જ્યોતિ સામપિત જ્યોતિ તમ સહ પરમ ઉચ્યતે. ચાલો થવા દે. એવું બને કે જ્યોતિ, એવું બને કે જ્યોતિ પોતાને ન ઓળખી શકે, અને જ્યોતિ પોતાને આભાસ જ્યોતિ માને. જ્યોતિનો સંસાર ન હોય, એમાં માયા ન હોય, અને આભાસ જ્યોતિને માં માયા હોય ને સંસાર હોય. એવી રીતે ઓળખાય. પરમાકાશ મહાપૂર્ણ, મહામાયા મહાશૂન્ય. એટલે આ બધું લખે બરાબર, અને બરાબર યાદ રાખે, અને બરાબર બોલે, તો એનાથી કાંઈક તો લાભ થતો હશે ને. આ બધું તમે બરાબર લખો, બધું બરાબર યાદ રાખો, અને બધું બરાબર બોલી શકો. ના એમ નહીં. એક ફોર એક્ઝામ્પલ, એક વાત છે ખાલી, કે બધું બરાબર લખે, બધું બરાબર યાદ રાખે, અને બધું બરાબર બોલે. કોઈની પણ આગળ કે ત્યાં શું છે, તો આ છે, તો એનાથી કંઈક તો ફાયદો થતો હશે, લાભ કે કાંઈ. પોતાના ખોટો દેહ ના માને
હું નથી. જોરથી એ પોતાનો તરફી બોલ્યા, અમારો તરફી બોલ્યા કે તમારો તરફી બોલ્યા? હા કે છે લાભ. હા, એણે કીધું છે સરસ્વતીએ, એ પ્રમાણે કયો. સરસ્વતી જોરથી હોવ કીધું. કેવું લાભ? સરસ્વતી કહે છે ને અમે સરસ્વતી નહીં, અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ રીતે લાભ થાય. અને આ હું જ છું, બસ હું જ શ્રવણ કરું છું, હું આમ કરું છું, હું તેમ કરું છું. હું ખોટો હું પકડી જ રાખી હેરાન થવા માટે. અને આ સાંભળે, લખે, વાંચે, યાદ રાખે, બોલે તો શું લાભ થાય? તો એ સરસ્વતીએ જોરથી હું કરો દીધો એનો અર્થ એમ કે હું આ સરસ્વતી નથી અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એમ આ સાંભળનારને વ્યવસ્થિતને પ્રકાશથી સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ પ્રકાશથી સાંભળે, નોંધે, યાદ રાખે, બોલે, સમજાય છે, સમજે, તો એને એવો લાભ થાય કે હું આ નથી અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. લખનારને, સાંભળનારને, લખનારને, યાદ રાખનારને, બોલનારને એવો લાભ થાય. એમ સરસ્વતી જોરથી હોંકારો દીધો કે નહીં? ન ખ્યાલ આવ્યો? એ પણ એટલે સુધી નથી બોલ્યા, અમે બોલ્યા. એ સરસ્વતીનું જ જ્ઞાન. પછી હું આ છું ને આમ કરું છું ને આમ કરું છું. પણ એ પછી છે જ નહીં. કારણ કે આનો જે પ્રકાશથી શ્રવણનો સરળ શ્રવણનો અર્થ શું? કે હું આ નથી અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એવું ન બોલ્યા, એ બીજું બોલવા માંડ્યા. પછી આવું રાખે ને તો ને પછી તો ના રહે એમ ના ખ્યાલ આવ્યો. ફોરઓલ અવૈયક્તિક સાર્વત્રિક, સમજે? અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક, અનંત વ્યાપક સમાન પૂર્ણ એકડો. એટલે પણ વસિતને પ્રકાશથી સાંભળે, બસ એટલું જ. એને શબ્દ બુદ્ધિથી નહીં. મહાચિદાકાશ स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. હવે અહીંયા છે તમે તેવી એવો અણસાર આવે કે આ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન પ્રકાશે છે, એટલે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ પ્રકાશે છે, અનુભવ જ્ઞાન પણ જુદું નથી. એને સ્વયં પ્રકાશ કો શબ્દ જ્ઞાન की અપેક્ષા નહીં, એવો ખ્યાલ આવે. અહીંયા એમ કે વચમાં આ બધું નથી કે જે આપણે કંઈ ભણેલું, શીખેલું, ગણેલું, વાંચેલું, સાંભળેલું, યાદ રાખેલું, બોલેલું એ કાંઈ નથી. વચ્ચે આડું આવતું નથી. સીધો જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. ખ્યાલ આવે? એ રીતે નહીં ખ્યાલ આવે તો સરળ શ્રવણને વસિતને પ્રકાશથી સાંભળવામાં આવે તો ત્યાં શું થાય? ઉગાડ. કાંઈ આડું આવતું હોય ને એ ન આવે, કારણ કે નથી એ ન આવે. રાત્રિનો અંધકાર આડો ન આવે અને સૂર્ય પોતામાં પોતે જ છે. એટલે હું આ નથી અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. સ્વરૂપ લાભ થતો નથી, કેવળ સ્વરૂપ છે જ, પ્રથમથી જ છે, નવું આવતું નથી. પણ જે કાંઈ નથી એવો ભાસ થયો હતો કે હું આ છું, તો એ નથી, એવો લાભ થાય. અને પોતે જ છે એટલે હું આ નથી. ચિદાભાસ બુદ્ધિ અને દેહ અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એટલે નવો લાભ થતો નથી, તો પહેલેથી છે જ. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તો છું જ. હું નથી ને હું તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી છું, એ તો છું જ. પણ હું સ્વપ્ન પુરુષ નથી, હું જાગ્રત છું. તો કંઈ સ્વપ્ન પુરુષને જાગ્રતનો લાભ થયો હોય નથી અને જાગ્રતને જાગ્રત લાભ થયો હોય નથી. જાગ્રત જ છે ને સ્વપ્ન છે જ નહીં, એવો લાભ થાય. એટલે સાપેક્ષતાથી કહેવામાં આવે જાગ્રતને કાંઈ જાગ્રતનો લાભ થતો નથી. જાગ્રત તો છે જ, સ્વયં સહજ સર્વત્ર સદા જાગ્રત. એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો તમે કેવી રીતે આવ્યા અત્યારે? એટલે ગયા જ નથી, એટલે હવે જવાનું. બરાબર, ખ્યાલ આવે?
જાગ્રત તો છે જ. એટલે પરમચિદાકાશ, હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું જ. બરાબર. પછી એવો ભાસ થયો આ સ્વપ્નનો કે હું આ છું. પછી બધું આખું ટોટાલિટીમાં અનંત વ્યાપકતામાં લઈ લો તો હું સમષ્ટિ સૌથી મોટો જીવ કલ્પના ચિદાભાસ છું, ઈશ્વર છું. ત્યાંથી લઈને મીઠી નરક સુધીનું આ આખું સ્વપ્ન છે. અને હું સ્વપ્ન પુરુષ ને મારું સ્વપ્ન. તો આ છે જ નહીં. અને હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું જ નહીં કહેવાય. હું નથી ને હું તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી છું. ખબર છે? હું નથી ને હું તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ છું. એમ એટલે લાભ સાપેક્ષતાથી કીધો છે. જાગ્રત પોતે છે જ સ્વયં સર્વત્ર સદા આખું. બરાબર. પણ કાંઈ નથી એવા સ્વપ્નનો ભાસ થયો એના સાપેક્ષ કે પોતે એટલે સ્વયં જાગ્રત જ છે જ, સ્વપ્ન છે જ નહીં. બસ એટલે લાભ થયો ના કહેવાય. કારણ કે નહોતું હોય તો નહોતું જ, અને છે તો હતું જ. રામકૃષ્ણ પરમહંસ એમ કે મૂળે જે હતો તે જ થયો, મૂળે જે હતો તે જ થયો. વાક્યરચના કેવી. પણ તો મૂળે જે છે એ છે જ, બીજો થઈને પાછો મૂળ નથી થતો. સ્વપ્ન થઈને જાગ્રત નથી થતો. સ્વપ્ન હોય ત્યારે જાગ્રત તો ત્યાં છે જ. જાગ્રતથી સ્વપ્ન ભાસે છે અને જાગ્રતમાં સ્વપ્ન નથી. પણ સ્વપ્ન વખતે સ્વપ્ન જ ભાસે, ત્યારે જાગ્રત આવરણમાં રહે. પણ છતાંય જાગ્રત જ છે અને સ્વપ્ન નથી. ને જાગ્રત ન હોય તો સ્વપ્ન કોને ભાસે? અને ભાસે તો એ ભાસ નથી ને જાગ્રત તો પ્યોર એન્ડ શ્યોર છે. એમાં ભાસ કેવા પણ નથી. સ્વયં પ્રકાશ, સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ. આજે લોકો નથી આવ્યા એટલે કાલે આવવાના. એટલે આજનું વતન આજનું વતન બની તો જાય ને કાલે આવી શકે ને, હે ને? આ બનાવવાનું છે, આ લેવાનું છે. લ્યો, જોઈ લીધું પ્રૂફથી ને પ્રકાશથી? એકનો એક લાગે એક્ઝેક્ટ નો ડીપ એન્ડ ક્લીન એકદમ સમાન. એને એમ કે હું લાઈન જ ન દોરી આપું તો ક્યાંથી લખશે? એ વાત આજે બધી આપી છે. ના ના, તમારે જે કાંઈ રહી ન જાય તમારું એ કરી લ્યો પહેલાં. આ તો હવે ગમે તે જન્મે થશે, હું ઉતાવળ. આ લોકોના ગામનો જમાઈ આવે તો એને શું કે ખબર છે? કેવી રીતે બોલાવે? ના, લાલ નો કે, આ લોકો લાલ નો કે, જી ઘી ચોપડે, રમણજી. પછી એ લોકોમાં શું કે ખબર છે? શીરો નો આપે તો ચાલે, ચા નો આપે તો ન ચાલે, એવું ના કે? હા, કે ચા નો આપી, શીરો આપ્યો. હે? શું કે? શીરો ગમે એટલો આપી પણ એમ કે શીરો ગમે એટલો ખવડાવે પણ ચા, શીરો ખવડાવે પણ ચા તો પાઈ જ નહીં. ચા તો પાઈ જ નહીં એમ કે. બધાની પિક્યુલિયારિટી કહેવાય. પિક્યુલિયારિટી એટલે ખાસિયત. 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 વેદાંતિ બ્રહ્મજ્ઞાનની ખાસિયત શું ખબર છે? અહમ બ્રહ્માસ્મિ. ના, વસિષ્ઠને નો ગણે. હે ભગવાન.
અને વસીટની ખાસિયત શું ખબર છે? તમે કહેશો એમ નહીં કહીએ. એ તો ક્યારેય નહીં થાય. નાખ્યો નો કોમ્પ્રોમાઇઝ. હા, ફૂલ પ્રકાશ. હું આ વસીટ નથી. હા, અલખ નિરંજન. સેલ્યુટ. હે, શું કીધું તમે? સેલ્યુટ. સેલ્યુટ. બરોબર, તમારે ન આવે આ, કારણ કે તમે છો, અને અમારામાંથી આવે કારણ કે અમે નથી. અને અમે છીએ. આખું બોલો. હે, તમે આખું બોલો. અમે નથી અને અમે છીએ. નથી. આમ કારણ કે અમે નથી, અમે છે એમ કહીએ ને એટલે સીધું આ વળગાડો. નહીં વળગાડીએ. અમે એવી ભૂલો કરી લીધી. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. હવે એવી ભૂલ નથી કરતા. હા, એટલે બોલવામાં. બોલવામાં નહીં. વેદાંતિની ખાસિયત કઈ કઈ વશિષ્ઠને ન ગણે. હું પાછા કે બરાબર. અમે નથી સ્વભાવની ભૂલ નહીં થઈ. હવે એ બીજા આગળ બોલશે તો કેવી રીતે બોલશે ખબર? તમે અમને આ રૂપે નો જોવો, બ્રહ્મ રૂપે જુઓ. યોજના કરી, યોજના. આ લોકો એમ કે આવું આવું પહેર્યું એટલે અમે કે ભાઈ વસ્ત્ર ના જુઓ એટલું કહીએ. ભાઈ તો વસ્ત્ર ના જુઓ, અમે જે છીએ જુઓ એવું કહીએ. આ વસ્ત્ર જે પહેર્યું હોય ને એ ભાવિકો કહે ને, ભાવિકો એમ કે ને આવું પહેર્યું એટલે અમે એમને એમ જ કહીએ કે વસ્ત્ર ના જુઓ, અમે જે છીએ જુઓ બસ. એટલે એમ નહીં, અમે તારાનો પરમેશ્વર જુઓ. પરમેશ્વર વસ્ત્ર નથી. એમ કે એક ઠેકાણેથી શરૂ કરીએ ને પરમેશ્વર પણ, પછી આખો અનંત વ્યાપક પણ આવશે. એ બોલે છે પણ હોતું નહીં. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, પેજ નંબર 1201. સર્ગ 22મો. જીવ જગત અને બ્રહ્મ તત્વ. આ 22મા સર્ગમાં પ્રથમ જ્ઞાનીના લક્ષણો કહેવામાં આવશે અને પછી યુક્તિઓ વડે જીવ જગત તથા બ્રહ્મ તત્વ આદિ વિશે પ્રસંગને અનુસરી વર્ણન કરવામાં આવશે. પેજ નંબર 1201. જમણી બાજુ ઉપરથી થોડું રિપીટ. જેમ વિભાગ વિનાનો અને નામરૂપથી રહિત એવો વ્યવહાર જોવામાં આવે છે, તેમ સર્વ એક રસ બ્રહ્મરૂપ જણાતા પણ વિભાગ વિનાનો અને નામરૂપથી રહિત એવો વ્યવહાર ખરી રીતે મિથ્યા છતાં સત્યના જેવો જ થયા કરે છે. ચંચળ વાદળાની અંદર ભ્રાંતિ રૂપે જુદા દેખાતા તેના અવયવો વાદળાથી જુદી ક્રિયાવાળા નથી, તેથી તેઓ ક્રિયાથી રહિત હોય તેવા દેખાય છે. વળી એ અવયવો દિશાઓ તરફ પણ વાદળા સાથે જ ગતિ કરનારા છે, તેથી કેમ જાણે તે ક્રિયાવાળા હોય તેવા જણાય છે. આમ એ વાદળાના અવયવોની સાક્ષી સત્તામાં સક્રિયપણું ને નિષ્ક્રિયપણું એ બંને ઉલટા ધર્મ રહેવા લાગે છે. તે જ પ્રમાણે પ્રલયકાળમાં પણ સ્થૂળ દ્રષ્ટિએ જીવોનો વ્યવહાર બંધ રહેલો લાગવા છતાં પણ ઈશ્વરી ક્રિયાશક્તિને લીધે જીવોમાં પણ ક્રિયાશક્તિ રહેલી લાગે છે. તળાવ આદિના નિશ્ચળ જળની સાક્ષી સત્તા સ્વભાવે નિશ્ચળ અને એકરૂપ છે, તેમજ જળના અવયવરૂપ તરંગો પોતાની અંદર સૂક્ષ્મ રૂપે હોવાથી તે રૂપે તે ચંચળતાવાળી અને અનેક રૂપે છે. તે જ પ્રમાણે
અધિષ્ઠાન ચૈતન્ય પોતે શુદ્ધ અને અદ્વિતીય છે, પરંતુ તેની અંદર જળમાં તરંગની પેઠે ભેદ અને અભેદ રૂપે ચિદાભાસો રહેલા છે. જેમ નિરવયવ આકાશની અંદર પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓના ભેદરૂપ આકાશના અવયવો અભેદ ભાવે રહેલા છે, તેમ નિરવયવ પરબ્રહ્મની અંદર અભિન્ન સત્તાએ આ સૃષ્ટિ રહેલી છે. બાકી એ પરબ્રહ્મે પોતાનો આત્મા માયા અવિદ્યા આદિના યોગે અનેક રૂપે અને વસ્તુતઃ પોતાની શુદ્ધ સ્વરૂપ સ્થિતિમાં એક રૂપે બાકી એ પરબ્રહ્મે પોતાનો આત્મા માયા અવિદ્યા આદિના યોગે અનેક રૂપે અને વસ્તુતઃ પોતાની શુદ્ધ સ્વરૂપ સ્થિતિમાં એક રૂપે પ્રસારી દીધેલ છે. જગતની અંદર અહંકાર રહેલો છે અને અહંકારની અંદર જગત રહેલું છે. જેમ કેળના કોમળ પાંદડા એકબીજામાં વીંટાઈને રહ્યા હોય છે, તેમ એ બંને પરસ્પર એકબીજામાં વીંટાઈને રહેલ છે. જેમ હિમાલય આદિ પર્વત પોતાના છિદ્રોમાંથી જ બહાર નીકળેલા પોતાની અંદરના જળને માનસરોવર આદિ ભિન્નરૂપ પોતાનાથી જુદું જ બહાર દેખે, તેમ અહંકાર રૂપ જીવ રૂપ આદિ બાહ્ય વિષયોને આકારે થઈ રહેલ ઇન્દ્રિય વૃત્તિઓ દ્વારા અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વૃત્તિઓ દ્વારા પોતાની અંદર જ રહેલી સૃષ્ટિને તે ઇન્દ્રિયના છિદ્રમાંથી બહાર આવી ઊભી હોય એમ પોતાનાથી જુદી દેખે છે. જેમ પોતાની અંદર પૂર્વે થઈ ગયેલા અને પછી પણ થનારા કટક કુંડળ આદિ આકારોને સુવર્ણ પોતાનાથી જુદા દેખે, તેમ આ જીવ કારણ વિના જ ભ્રાંતિ માત્રથી પોતાના આત્માને જગતના આકારે પોતાનાથી જુદો દેખે છે. પરંતુ જો તે તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરે તો જેમ કટક કુંડળ આદિ સુવર્ણથી જુદા નથી, તેમ જગતને તે પોતાના આત્માથી જુદું ન ગણે તો જગત પણ પોતાનાથી જુદું તેના જોવામાં આવતું નથી. જ્ઞાનનિષ્ઠ જીવન મુક્ત પુરુષો બીજાની દ્રષ્ટિએ જીવતા છતાં પણ પોતાનામાં કશું અભિમાન ન હોવાથી નહીં જીવતા જેવા જ છે. જ્ઞાનનિષ્ઠ જીવન મુક્ત પુરુષો બીજાની દ્રષ્ટિએ જીવતા છતાં પણ પોતાનામાં કશું અભિમાન ન હોવાથી નહીં જીવતા જેવા જ છે. તેઓ બીજાઓની દ્રષ્ટિમાં મરણને શરણ થયેલા દેખાય છે, તો પણ પોતાને કાંઈ અભિમાન ન હોવાથી તેઓ નહીં મરી ગયેલા જેવા જ છે. વળી બીજાઓની દ્રષ્ટિમાં તેઓ દેખાતા હોવા છતાં પોતાનામાં અભિમાનના અભાવને લીધે નહીં દેખાતા જેવા જ છે. જેમ કોઈ એક પુરુષનું મન કોઢમાં પડેલા પોતાના હાંડલામાં લાગેલું હોય અને પોતે ઘરમાં બેઠેલો છતાં તે ઘરના કામકાજને દેખતો નથી, તેમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયેલા વિવેકી પુરુષનું મન બ્રહ્મમાં જ ચોંટેલું હોવાથી દેહ યાત્રા આદિ સંબંધી કર્મો કર્યા કરતા છતાં તે કર્મોને દેખતો નથી. એક્ઝેક્ટ છે ને? જોયું? પ્રવૃત્તિ જોયું? પ્રકાશી જોયું? પ્રકાશી જેવું કેવું છે? એકદમ સંપૂર્ણ. હા, સંપૂર્ણ એકદમ પ્રકાશ. સુશીલપુર મૂકી દો. એકદમ ઓરિજિનલમાં મોકલો. હા. ડિપેન્ડ ક્લીન સમાંતર. તેમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયેલા વિવેકી પુરુષનું મન બ્રહ્મમાં જ ચોંટેલું હોવાથી દેહ યાત્રા આદિ સંબંધી કર્મો કર્યા કરતા છતાં તે કર્મોને દેખતો નથી. જેમ ચંદ્ર વિરાટના જીવરૂપ છે અને વિરાટના હૃદયમાં રહેલો છે, તેમ પ્રત્યેક વ્યષ્ટિ દેહમાં જીવ પણ હૃદયની અંદર હિમકણના આકારે વીર્ય રૂપે રહેલો છે અને તે વીર્ય રૂપે સ્થૂલ દેહમાં રહ્યો છે અને અલ્પ દેહમાં અલ્પપણે રહ્યો છે. પિતાના હૃદયમાં વીર્ય રૂપે રહેલા એ અહંકાર રૂપ જીવને પિતા વીર્ય દ્વારા માતાના ત્રિકોણ આદિ આકારવાળા ગર્ભાશયમાં સિંચે છે અને તે ગર્ભાશયમાં રહેલા રુધિર સાથે એક થઈ જાય છે. પછી તે ક્રમે ક્રમે
કલલ અને બુદ્બુદ આદિ આકારે પોતાનું શરીર ધારણ કરી ઉત્પન્ન થાય છે. હા ચાલો. ઓમ 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 વચનામૃત મોકલ્યું છે. જુઓ સીધું સીધું છે, ડિપેન્ડ ક્લીન છે. આજે આજે બની જાય તો આજે બની જાય તો કાલે આવી જાય બોર્ડ. આજ શનિવાર છે. હા તો આજે આવવાના છે સાંજે લાવવાના છે. કે કાલે આવવાના? કાલે સુરત બોર્ડ થઈ જશે પણ બોર્ડ થઈ જશે પણ આ તો ભલે ને નથી આવ્યા. આજ તો આવ્યા જ નથી. સાંજે આવો કહો. હા પણ તો આજે બનાવી તો દો બોર્ડ. કેવું છે? સીધા ડિપેન્ડ ક્લીન. હા તો પ્રૂફથી અને પ્રકાશથી બે રીતે જોઈજો. તો જો રીતે પ્રૂફ કેટલા 10 સાડા 10 આવે એટલે તરત બનાવી દો, મોકલી દો તરત. અને બોર્ડમાં મોકલી દો. શનિવાર છે એટલે ચાલુ હશે એટલે બોર્ડ બની જાય 5 5. હા બોર્ડ બનાવી દો. એ લોકોને જ્યારે લગાડો હોય ત્યારે લગાડે. બરાબર. એ તો તમે કહો છો એમ આજે લગાડવાનો હોય તો એ બોર્ડ બનીને આવી જાય તો એ ભેગા ભેગા લાગી જાય. એટલે તો હા બસ તો આજે સુરત જવાના હતા. મામા પ્રભુ એવું કહેતા હા મામા પ્રભુ એવું કહેતા હતા કે આજે સુરત જવાના અને કાલે આવવાના. કાલે આવી શકે એટલે માટે આજે ગયા છે. હા તો કાલે 10 બોર્ડ લાગી જાય. આગલા 5 ને આ 5 એટલે આજે બની જવા જોઈએ. જોજો પ્રૂફથી ને પ્રકાશથી. હા તો શું કઈ રીતે? શું હું દેખાવ છું. તો કેટલા વાગે આવે છે? 10 સાડા 10 કેટલા? એટલે કરીને તરત જ મોકલો. તરત જોઈ લઈએ પછી તરત બનાવવા મોકલો એટલે આજે થઈ જ જાય. હા તો એ તો અમે અત્યારે તત્વો પછી આપ મોકલે. અને વ્યાપકમાં મોકલી દો ટાઈમ જોઈને. ઓમ ઓમ બધું આનંદ મંગળ. ઓમ ઓમ ઓમ. તમને આપી દઉં પછી આ ખવાઈ ગયું પણ હવે એનું રિપેરિંગ છે ને થવું થાય. તમે કહો છો ને કે આ ખવાઈ ગયું છે તો ખવાઈ હવે ગયું. એનું રિપેરિંગ શી રીતે કરવું? ખવાઈ ગયું બરાબર. એટલે હું નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એ છો એ રો પછી એ છે જ નહીં બુદ્ધિ. એ ચિદાભાસ બુદ્ધિ દેહ એ હું નથી. એ હું રાખો છો એટલે ખવાઈ ગયું છે.
હું રાખો પછી મારું આવે ને, હું રાખો એટલે પછી દેહ, ચિદાભાસ બુદ્ધિ અને દેહ, એને હું કીધું નથી એ હું. અને પછી બધું આવે, પુરુષ છું, સ્ત્રી છે, પ્રજા છે, પ્રજાની પ્રજા છે, ઘર છે, ધન છે, સંસાર વ્યવહાર છે. તો હું નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. પહેલાં હું ખવાઈ ગયેલું નથી હોતું, પછી અવિદ્યા વાસનાના સંકલ્પથી પછી હું ને જગતથી, પછી હું ને મારુંથી, એમાં મેઇન તો અમને એવું આવ્યું હતું કે જે માણસ વસીઠ પ્રકાશથી સરળ શ્રવણ કરે, અહીંયા હું છે એને સ્થૂળમાં ઓપન કરીએ, એકદમ ખુલ્લું કરીએ, તો જે માણસ હોય, આપણે પુરુષ હોય કે સ્ત્રી, પણ આ પુરુષ દેહ હોય તો એ દેહમાં વસીઠ પ્રકાશ પૂર્ણ હોય, એબ્સોલ્યુટ. એટલે હું નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. તો મેઇન આ સાઈડથી, ભાસ સાઈડથી, તો એનામાં ધર્મૂળ, આપણે 3 શબ્દો વાપરીએ, ધર્મૂળ, મુદ્દલ, લેશ માત્ર, હજી પણ વાપરીએ તો જરા પણ, એટલે બિલકુલ, આ 5 શબ્દો, ધર્મૂળ, મુદ્દલ, લેશ માત્ર, જરા પણ, બિલકુલ, સ્ત્રી, ધન અને માન, એનો મોહ ન હોય, તો એ અમે સોનાના પત્ર પર લખી આપીએ, એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અહીં અત્યારે. બોલો કેમ છે? નો ગોળ ગોળ બિઝનેસ. આટલા વર્ષ ત્યાં, હવે શું છે? બોલો ચીનું પ્રભુ, ખોટું હોય તો પાછું બોલો. ગોવા પ્રભુ આમ આમ એટલે હું એમ કે છે કે આમ આમ તમે કહો છો એ સાચું છે. સાંભળો જ, બોલો. ખવાઈ ગયું છે એટલે રિપેર કરવાનું નથી, સમજાય? નથી એને ગણવું, ત્યાંથી ખવાઈ જવાનું શરૂ થાય. ત્યારે ખવાઈ ગયું નથી. એકદમ બાળકનું તાજું હોય, તાજું બાળક હોય, આગળની વાસના લઈને તો આવ્યો હોય, અવિદ્યા વાસનાનો સંકલ્પ લઈને, કદાચ યોગભ્રષ્ટ હોય તો એ પોતાનો જે પ્રતિબંધ છે એનો ક્ષય કરવા આવ્યો હોય, અને વાસનાવાળો હોય તો પછી એને જો આ મળે, વસીઠ પ્રકાશ મળે, તો એ પછી હું નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જો એ છે જ, એ કરવાનું નથી. પણ જે ભાસ થયો કે હું જન્મ્યો છું, તો હું નથીથી અહીંયા ક્લિયર થઈ જાય, કારણ કે જન્મ નથી, કારણ કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. અને એમાં એટલે અજાતવાદ એ કામ ન લાગે, તો પછી અજાત કર્યા કરે. જેમ હમણાં તો કીધું હું એમાંય, તો હું કોણ છું કર્યા કરે. એટલે અજાત ને વિવર્ત ને અધ્યારોપ અપવાદ ને અધિષ્ઠાન અધ્યસ્થ ને દ્રષ્ટિ સૃષ્ટિ દ્રષ્ટિ, તો વાદથી વાત ચાલ્યા કરે. અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું ન કહું તોય છું. સૂર્ય એમ ન કે, સૂર્ય ન કે તોય સૂર્ય છે, હું સૂર્ય છું ન કે તોય સૂર્ય છે. તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એ ન કહું તોય હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એ સ્વયં સહજ સર્વત્ર સદા. તો એ સહજ છે, એ સહજ રહે એટલે ખવાઈ જવાનો વારો ના આવે. પણ હું ચિદાભાસ બુદ્ધિ દેહ છું, પછી પુરુષ છું, પછી સ્ત્રી જોઈએ, પછી પ્રજા જોઈએ, પછી ઘર જોઈએ, પછી ધન જોઈએ, પછી તો બધું જોઈએ, એ ખવાઈ ગયું. એટલે જન્મનો ભાષ્યો સ્વપ્ન આવ્યું અને સ્વપ્ન પુરુષ થયો અને સ્વપ્ન સૃષ્ટિ ભાસી, એટલે સ્વપ્ન પુરુષ ભાસ્યો, ત્યાં સુધી દોષ નથી. સ્વપ્ન ભાસે, ચલો અમે સૂઈ ગયા અને સ્વપ્ન ભાસ્યો, ત્યાં સુધી દોષ નથી. સ્વપ્ન પુરુષ ભાસ્યો, સ્વપ્ન સૃષ્ટિ ભાસી, હું મારું જગત બધું, ત્યાં સુધી. પણ સમજાય કે નહીં? હું જાગ્રત છું અને સ્વપ્ન કાંઈ નથી. પછી ગમે એવું સ્વપ્ન પાસે હું સ્વયં સહજ સર્વત્ર સદા, એટલે જે છું એ રહ્યો જ છું, એ છું જ. તો સ્વપ્ન ગમે એવું ભાષે કે ન ભાષે એ મેક નો ડિફરન્સ. પણ સ્વપ્ન હું છું. જાગ્રતને ભૂલવું અને સ્વપ્નને ગણવું, પછી ખવાઈ જવાનો ચાન્સ
આવે. હવે આને તમે પહેલેથી જુઓ છો, પહેલેથી જોયું, તમે પહેલેથી જોયું, જોયું ને? એમાં એક પાછું એક દર્શન રમણીક પ્રભુએ કીધેલું એ રહી ગયું. રાજુ પ્રભુનો ફાધર, અરુણ પ્રભુના કાકા, એટલે એ માધવ પ્રભુ યાદ કર્યું હતું. એમાં જન્મદાત્રી હતી તો સાઈડમાં આપણે એક આમ હોય છે ને ઈંટ મૂકીને ચણતર કરીને એક જગ્યા, આ દિવાલ હોય તો થોડી આમ છે, તો એમને શેષનાગનું દર્શન થયું હતું. એ રમણીક પ્રભુએ અમને કીધેલું. પછી જે જગ્યા હતી જે પરમ ચિદાકાશ પ્રગટ, એ પ્રહલાદ પ્રભુ ખોટી બતાવતા હતા, દૂર લઈ જતા હતા. આમ જે બહારનું જે કહેવાય ને ખુલ્લું આકાશ ધરતી આંગણું કે ત્યાં જ પેલું પીળું મીણું પાત્ર એટલે અંદર જતા રહેતા હતા, અંદર નહીં, સમજે? એ જગ્યાથી ને આમ પેલું ઊંચી જગ્યા હોય ને જે આ બધું માટીનું લીંપણ હોય એમાં એમને દર્શન થયા હતા, એવું રમણીક પ્રભુએ કીધું. હવે તમે મૂર્તિ અને એને જે બે કાન લાંબા હોય કે બીજા બધા લક્ષણ હોય તો એ આ જંબુ સ્વામી છે તરત જ એમ, બરાબર. તો પછી જન્મદાત્રીના સ્તનમાં દૂધ નહોતું એટલે બકરીના આંચળે લગાવતા, એ રમણીક પ્રભુ કીધેલું. એટલે ચસ ધાવતા એમ બકરીને, એવું તો કીધેલું છે. તો એટલે અને કાંઈ પણ જે આમ જે આ ભાસ કહો છો ને તમે અત્યારે આ દેખાય તો એ કાંઈ લાગતો જ નહોતો, પણ આ સહજ હતું. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, આ સહજ હતું, અકૃત્રિમ, એકદમ અનૌપચારિક ને અનાડંબર. અને તમે ગમે તે કહો એને, એટલે રાજુ પ્રભુ કોસારા એમ જ કહે જ ને કે તો અહીંયા જ કેમ, આ બધાને બીજાને કેમ નહીં? તો એનો એક જ વાત છે કે છે એ તો અનંત વ્યાપક, સમાનપૂર્ણ એકરૂપ, અનંત વ્યાપક, અવૈયક્તિક, સાર્વત્રિક. તો તમારે છે જ ગણવાનું હોય, અને નથી તો નથી. એટલે અહીં છે ને બીજે નથી એવું નહીં, સર્વત્ર છે, સ્વયં સહજ સર્વત્ર સદા. અને આ ક્યાંય નથી, ક્યારેય નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો તમે એ કાંઈ નથી ગણીને સાપેક્ષતાથી એમ કે અહીં જ કેમ ને બીજી કેમ નહીં, પણ એ અનંત વ્યાપક, સમાનપૂર્ણ એકરૂપ જ છે અને અનંત વ્યાપક, અવૈયક્તિક, સાર્વત્રિક જ છે. તો ભાસ સાપેક્ષ, તમે ભાસથી કહો છો એટલે ભાસ સાપેક્ષ તમને એવું લાગે, કારણ કે અહીંયા ભાસ નથી અને એ જ છે જ. અને તમે ભાસ રાખીને ગણીને કહો છો એટલે અહીંયા જ કેમ ને અહીંયા કેમ નહીં, એટલે નથી એને ગણીને કહો છો. બાકી છે એ જ છે, અનંત વ્યાપક, સમાનપૂર્ણ એકરૂપ, અનંત વ્યાપક, અવૈયક્તિક, સાર્વત્રિક. અને નથી એ નથી જોતા નથી આવડતું, જેને સમ્યક દર્શન કે છે, સમ્યક જ્ઞાન કે છે. સમજાય? એટલે ખવાઈ જવાનો સવાલ ક્યાં આવે કે તમે છો જ. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એ ગોખવાનું નથી, બોલવાનું નથી, છો જ. પણ એ બધું જે ભાસ છે ત્યાં છો જ ન લગાડી દો, એટલે આ બધી ગફલતો ના થવી જોઈએ. એટલે હું નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એટલે આ તો એકદમ એબ્સોલ્યુટ ક્લિયર છે, સમજાય કે જો હૈ સો હૈ. એટલે આવી રીતે વેદાંત પ્રક્રિયામાં નથી આવતું. એ સીધું નથી એ હું ને સીધું જ, એટલે ઉપરથી એ હું રૂઢ થાય. તમે એમ કહો ને કે હું સામાન્ય માણસ છું તો એનો ભાર ન હોય, કે હું કામ કરું છું અને દાળ રોટી રામ રામ ઊંઘી જાઉં છું, ઉપરવાળું બધું જોવે છે તો એને ભાર ન હોય. ઝાડ નીચે હોઈ જાય, ન પાથરેલું હોય તો હોઈ જાય, ઘસઘસાટ. ખેડૂત હોય ને કામ કરે, ખાટલો હોય, ગોદડી હોય, બધું સવારે શિરામણી આવે લઈ જાય, પાછો હળાકે ચા પી લીધી હોય, અને પછી પાછું બપોરે 1:30 વાગે ભાત આવે, પછી ઊંઘી જાય, પછી પાછું થોડું કામ હોય તો કરી લે, સાંજે ખીચડીને દૂધ. સમજાય કે નહીં? એટલે એને ભાર ન હોય. પણ વેદાંત બ્રહ્મજ્ઞાન ભણ્યો હોય ને એને બહુ ભાર હોય, એટલે બે કોરનો ભાર હોય. એક તો આ દેહનું હું મારું, અને એક તો હું બ્રહ્મ,
એટલે એ ખવાઈ ગયું કહેવાય. સમજે? જેટલું તમે વધારે એક તો દેહાધ્યાસથી તમે હું પુરુષ છું ને આ સ્ત્રી છે ને આ પ્રજાને પ્રજાની પ્રજા છે, આ ઘર છે ને ધન છે ને આપણું ધર્મ કર્મ બધું, આ જે કાંઈ ખેડૂત છું કે જે છું એ, અને એક બાજુ આ બધાને અત્યારે વેદાંત બ્રહ્માંડના બધા શબ્દોની પૂરેપૂરી ખબર છે અને બધા બોલતા પણ હોય છે, પણ એ ભાર જ હોય છે. અને એક બાજુ આ ભાર દારેટના પુત્રેટના વિત્તેટના લોકેટના, સ્ત્રીની કામના, પુત્રની કામના, ધનની કામના, એ લોક પરલોકના ઇન્દ્રિયોના વિષય ભોગોની કામના, એટલે બે એ ખવાઈ ગયું. ન પરણ્યું હોય ને તોય એને દેહ હું છું એ ન હોય એવું તો હોય જ નહીં, પુરુષ છું કે સ્ત્રી છું ન હોય એવું હોય જ નહીં. ન પરણવું એ એક બીજી વાત છે. સમજે? બ્રહ્મચારી હોય તો એને એમ હોય કે હું બ્રહ્મચારી છું, સંન્યાસી હોય તો એને એમ હોય કે હું સંન્યાસી છું, ગ્રહસ્થ હોય તો એને એમ હોય કે હું ગ્રહસ્થ છું. સમજે? એ શું છે, એને એના લાગ પ્રમાણે બોલે. એટલે દાખલા તરીકે કે તત્વબોધ થતો કે હું બ્રહ્મચારી છું એમ, અને પછી એને આ સંસાર વ્યવહારમાં જે સરકારી કાયદા કાનૂન પ્રમાણે બધા દસ્તાવેજોને બધું સહી કરવાની હોય તો એ રીતે બોલે કે આઈ એમ ધીસ એન્ડ ઓર ધેટ. સમજે? એ લાભ મળતો હોય, આમાં લાભ મળતો હોય તો એમાં હું આ છું એમ, અને તત્વબોધ કહેવાનું હોય તો હું આ નથી, હું બ્રહ્મ છું. એટલે એ ખવાઈ ગયું. અહીંયા એ નથી. તમે એમ કહો તમે કાંઈ નથી તો અમને બહુ મજા આવે, આનંદ આવે. હાશ, આના ચુંગાલમાંથી છૂટ્યા. અને એમ કે અને કોઈ વખાણ કરે તો ખબર જ હોય કે આ ગપ્પા મારે છે. એને કાંઈક આમાંથી અને અહીંયા જોડાઈ અને ક્યાંક બીજે હારા થવું હોય ને લાભ ઉઠાવવો હોય, ઉપયોગિતા કરવો હોય એટલા માટે કે એ ખબર હોય. અહીં તો કાંઈ મળે એવું નથી, ફૂટી કોડીએ નથી. ભલે હું એ તત્વમાં જાઉં છું. ખ્યાલ આવે જ ને? ઉપયોગિતાવાદ. અમે અહીંના છીએ એટલે બધાય મને અહીં હોય એટલે સાચો જ હોય, પછી એને આપવા માંડે કે એ લેવા માંડે, એટલે એ ખબર જ છે. તો પણ બધો વિવેક સ્ટ્રિક્ટ છે કે અહીંના નિમિત્તે કોઈએ કીડીએ મારવી નહીં, અહીંના નિમિત્તે કોઈએ કીડી મારવી નહીં, અહીંના નિમિત્તે કોઈ ફૂટી કોડી લેવી નહીં. તો એ તો લેવી તો કાઢી જ લે. હવે 0-0 કરે જ ને એની રીતે અટ્ટમ સટ્ટમ કરે તો અહીંયા આપણે ક્યાં જોવા જવાના? મૂછમાં હશે જ. પણ અમે એવું કહીએ કે કુદરતનો દંડો તૈયાર જ છે. એ ખબર ન પડે. કુદરતની વસૂલી કેવી હોય ખબર છે? હોય એ લઈ લે. તને આપ્યું હતું એ એના માટે, તારા ખોટા હું માટે નહીં. અને જો ખોટા હું યોજે તો ચાલ, તો જે ન રહ્યો હોય ત્યાં એનો પ્રકાશ થાય છે. જે ન હોય એ રહ્યો હોય તો ત્યાંથી ચાલો ભાઈ તો તું કામનો નથી. એટલે યુક્તેશ્વર ગીરીએ એવું કીધું, યોગાનંદે લખ્યું છે કે બાપનો કમાવ દીકરો ને ઉડાવ દીકરો. સમજાય? અહીંયા કમાવું એટલે કે કરોડો બનાવ્યા કે અરબો બનાવ્યા, અને ઉડાવ એટલે એ બધું વાપરી નાખ્યું, દેવું કર્યું. એ નહીં. કમાવ દીકરો એટલે જે છે એ જ રહ્યું છે પ્રકાશ, અને જેને નથી એ કાંઈ નથી, એ કમાવ. અને જે છે એ નથી રહ્યું અને નથી એ રહ્યું છે એ ઉડાવ. સમજાય? એટલે જો ઉડાવ હોય ને તો એને કુદરત કે ચાલો રહેવા દે, ત્યારે તમારે નહીં બને. આપણે કરવું ન પડે, અને કાયદાની જરૂર નહીં, એની મેળ જ થઈ જાય, ન થાય. ખબર પડે? ખવાઈ ગયું. શબ્દોને બુદ્ધિથી સમજવા જાય ને તો મેળ નહીં પડે, કારણ કે પ્રકાશમાં શબ્દ બુદ્ધિ નથી. હમણાં કીધું હું નથી ને હું પરમ ચિદાકાશ પરમ છે, તેખંડ જ્યોતિ જો આટલું બસ છે. અને 17 લ્યો તો પછી, અને 11 બોર્ડ લ્યો તો પછી ઠાકોર કલ્પતરુ બુદ્ધ 1/1/2025. આમાંથી કોઈ જેટલો લે એટલે એને શાંતિ રહે, અને જેટલું ન રહે
ન લે એટલે અશાંતિ રહે. આમ કહેવામાં ચોખ્ખું નથી કહેવાતું, નાગડું પકડું. હે દુર્યોધન તો કુંતીએ બોલાવ્યો હતો, ભાઈ તું નાગડો પકડો આવજે, પણ એ તો જાંગ્યો પહેરીને ગયો એટલે ન્યા જ માર્યો ગયો. એ જાંગ્યો એટલે હું ખબર છે, હા હું એટલે પછી તો ભીમ તો મારી નહોતો આપતો, પણ કૃષ્ણે ઈશારો કર્યો, ત્યાં લગાવો એટલે ગયો. આંખ મીચી ગયા, મારો બેટો જો એક આવી બન્યું. એવું ગોવાપરું જોયું છે ક્યાંયથી એમ કહેવામાં આવે કે માલિકની મરજી, માલિકની કૃપા, તમે કીધું હોય એ જ થાય, અને સામેલાને ખબર જ હોય કે હવે થયું જ છે, સમજો. એવું ખબર છે હે? પડે તો એમ કે ને, જેમ કે જેમ સરકારવાળા છે, ઇન્કમ ટેક્સ કે સેલ ટેક્સ કે રેડ કે એવા ક્યાંથી ક્યાં જોવા આવે છે? શું કહો છો? કેડી પ્રભુનો હોજુ ફોન હતો પ્રભુ. કેડી પ્રભુ કે મને હાલો બે જાતની તકલીફ થઈ. કીધું શું થયું? શેની? બે જાતની તકલીફ થઈ છે કે બીપી વધે છે અને આ લમણા જમ થાય છે. કીધું તમે જે રહેવાનું છે એ રહેતા નહીં અને ના રહેવાનું છે એ બોનો કાઢીને જતા રહો છો, એટલે એ ફરિયાદ તમારી ખોટી છે. જો હોય એટલે એ બધું ના હોય એ બધું થવાનું. અને જો આ આનંદમાં રહો તો તમારો કોઈ સવાલ જ નહીં. પછી તો એ તો મન બધું ગોઠવ્યા કરવાનું, એ રીતે આ બધું શરીર ઉપર આવવાનું થવાનું 100%. પછી કે તમારી વાત સાચી છે, કીધું બરોબર હતા. એને એમ ન કહેવાય. એને પેલા આવ્યા હતા ને કુકરવાળા, એને કહેવાનું રહી ગયું. એને કીધું કે આંખ બચી ગઈ એમ. એટલે એમ કીધું આ બધા સિગ્નલ છે એમ કહેવાય. આ બધા સિગ્નલ છે એને એમ કહેવાય. હવે રેડ અને ગ્રીન નથી કહેતા, એ તો તમારા ચોરા ઉપર જે હોય. એમ પાછું કહેવાય આ બધા સિગ્નલ છે, અમે રેડ કે ગ્રીન નથી કહેતા. ચોરા ઉપર તમે ઊભા હો એટલે તમને દેખાય ચોરાહા. હવે ચોરાહા એટલે શું? તમે ક્રોસિંગ કયો કે ચોકડી કયો? હે? હા. હવે ચોરાહા એટલે શું? પ્રકાશની લેંગ્વેજ રહેવા દો, તમે નહીં મેળ પડે. છોકરાનું કાંઈ મેળ નથી પડતો નહીં, તરીકે એનામાં તરીકે વાર લાગશે એમ. શું પડે જ કાંઈ? શું ચાલો વાંચો. શું કે છે? ચારે બાજુ ભમે. કીધું કીધામાં કોઈ બાકી નહીં રાખ્યું. આમ પાછું એમ કેવા, મને ખબર છે તું શું કરે, ચારે તરફ મારું ધ્યાન છે. ચાર એટલે સ્ત્રી, પુત્ર, ઘર, ધન. ચોરાહા. આ શરીર સાવ મિથ્યા છતાં સત્ય જેવું ભાસે છે, પણ શરીરમાં રહેલો જીવ તેને સંકલ્પ દ્વારા પોતારૂપ માની બેસે છે. પોલીસ એટલે રોડ સાઈડ પોલીસ હોય ને કે નહીં, તો એને પેલા અમુકને રોકવા પડે, પછી અમુકને જવા દેવા પડે.
પછી એને રોકવા પડે, એને જવા દેવા પડે, એટલે ચારે તરફ જોવાનું. હે પેલે ગમતનું કોમેડીનું દ્રષ્ટાંત તો સાંભળ્યું નતું એમ. એટલે એ પેલો એ રોડ સાઈડ પોલીસ હતો ને, સાઈડ આપનારો, એટલે એ નૃત્યનો પ્રોગ્રામ જોયો, સમજે? એટલે એમાં પેલી નાચતી હતી ને, એટલે એ પાછો કોઈ નહોતું ખાસ, થોડા જ વાહનો થાય, એટલે એ આમ કરીને આમ કરતો હતો, આમને બધું કરતો હતો. એમાં પછી આમે કર્યું, એટલે બે આમાં ચોરામાં તો ગમે થાય, નાચવામાં બધું ભેગું થઈ જાય, એક્સિડન્ટ. આ શરીર સાવ મિથ્યા છતાં સત્ય જેવું ભાસે છે, પણ શરીરમાં રહેલો જીવ તેને સંકલ્પ દ્વારા પોતા રૂપ માની બેસે છે. પોતાની માતાના ત્રિકોણ આદિ આકૃતિવાળા ગર્ભાશયમાં વીર્યના બળને લીધે જ પોતાનો દેહ, હાડકાં, સ્નાયુ વગેરે સ્થિર અવયવો વાળો થઈ રહે છે. એ દેહ પોતાના કર્મ વડે જ રચાયેલો એક અન્નમય કોષ છે, અને કોશેટાનો જીવડો જેમ કોશેટામાં બંધાઈ રહે છે, તેમ તે પોતે તેમાં મમતા રાખી બંધાઈ રહે છે. જેમ ફૂલની અંદર સર્વત્ર સુગંધ રહેલી હોય છે, તેમ એ જીવ આખા દેહમાં અહંકાર રૂપે ફેલાઈ રહે છે. જેમ ચંદ્રની ચાંદની આખા બ્રહ્માંડ રૂપી મંડપની અંદર ફેલાઈ રહે છે, તેવી રીતે હૃદયમાં રહેલા વીર્યની અંદર હું અમુક દેહ વાળો છું એવા દેહના અભિમાનને ધારણ કરી રહેલ જીવ ચૈતન્ય નખથી માંડી ઠેઠ શિખા સુધી આખા દેહમાં અહંભાવ રૂપે ફેલાઈ જાય છે. ચિદાભાસ સહિત અંતઃકરણ રૂપી જળ વ્યક્તિગત દ્રષ્ટાંતથી આપે, પણ સમષ્ટિગત લેવાનું, અનંત વ્યાપક. એટલે આકાશથી પૃથ્વી સુધી હું છે, એટલે હું વ્યાપક છે. આ દેહ બચાડ પણ એમાંથી લેવાનું કે સમષ્ટિગત હું છે, એટલે હુંમાં સમષ્ટિ છે, અને સમષ્ટિમાં હું છે, એટલે હું જ સમષ્ટિ છે, અને હું નથી એટલે સમષ્ટિ નથી, અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. ચિદાભાસ સહિત અંતઃકરણ રૂપી જળ બાહ્ય અર્થોનું જ્ઞાન થવામાં મુખ્ય કીધું કે વર્તનનો વિવેક છે, વાણીનો વિવેક નથી. તો જે ખોટા ઊંથી વર્તે તો એ બોલે કે હું આ નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, તો મજરે ન પડે, એને ઉગે નહીં, પ્રેક્ટિકલ એને કામ ન લાગે. અને ખોટા ઊંથી ન વર્તે મન વચન કર્મથી, એ પણ એક મસ્ત આવ્યું હતું, મન વચન કર્મથી ઊંથી ન વર્તે તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું જ. રહેવાનું, પામવાનું, થવાનું નથી, કરવાનું નથી, છું જ. ખોટા ઊંથી ન વર્તે મન વચન કર્મથી. કેમ બરાબર ને? એક્ઝેક્ટ. એટલે એમ થાય કે આમ ઉઘાડ ખાલી આમ શબ્દ બુદ્ધિ નો જ થાય છે એવું ન હોવું જોઈએ. ખ્યાલ આવે? આમ કરતા આપણે ઈશ્વરનો પ્રભાવ વધારે અમારી લાઈફમાં જેવું અહમનું બહુ ઓછું હતું નાનેથી, પણ આ જે સ્વભાવ કે ઈશ્વરના સત્ય સંકલ્પ તે વધારે ઇન્દ્રિયજન્ય આવે ખરા, બાકી મનનું કંઈ. એટલે ઈશ્વરનો પ્રભાવ વધારે મનુષ્યમાં હોય છે. ઈશ્વરનો પ્રભાવ, એનો પોતાનો અહમનો પ્રભાવ એટલો નથી ને. 28% હોતો નથી, પણ આટલા લોકો એવું માની લે કે 28 છે, બાકી એના જે અંદર અભ્યાસ છે ને તે જ હોય. કોઈ માણસ એવું નહીં લાગે હું સાપેક્ષ છું કે મારું મૃત્યુ છે, એવું નહીં લાગે. બધું ભ્રમ એક જાત જે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એમાં હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એવું ન હોય, અને હું કાંઈ નથી એને હું જ બધું છું એવું હોય. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એમાં હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એવું ન હોય.
અને હું કાંઈ નથીમાં હું જ બધું છું એવું હોય. એ ઉપર છેલ્લું હોય પોતે પ્રભુ બરોબર ગોળ કાઢને ખબર પડે ઉપર છેલ્લું હોય પેલું હું ને મારું ઉપર છેલ્લું હોય એ સાચું નહીં હોય પણ એ જોતો નથી એ વિચારતો નથી એટલે એવું લાગે. ના ના વિચારવાની કઈ જરૂર જ નહીં. 8-10 મણ લાકડા તૈયાર જ છે. રાજી પ્રભુ એ રીતે કહેવા પ્રભુ કે એવી રીતે ને કે અહીંયા વશિષ્ઠમાં એટલું કેમ ખુલ્લું નહીં થયું ને જય પ્રભુમાં કેમ એટલું બધું ચિલાકસ ખુલ્લું થયું એવું કહેવા માંગે છે. શું વસિષ્ઠમાં વશિષ્ઠમાં પણ એટલું કેમ ખુલ્લું નહીં થયું ચિલાકસ વશિષ્ઠમાં એટલું ખુલ્લું નહીં થયું જેટલું જય પ્રભુમાં થયું. એવું કહેવા માંગે. રામકૃષ્ણ પરમહંસ કે ભગવાન રમણમાં કોઈ જગ્યાએ આટલા પ્રભુ જેટલું ખુલ્લું કોઈ કર્યું નથી એવું કહ્યું. એટલે શું ડિફરન્સ છે? કઈ કઈ સાપેક્ષ અંદર સાપેક્ષનો બચાવ કરેલો છે કોઈ ગમે તે. પ્રભુ કહે ને કે રમણ ભગવાનને સીધા કઈ કિલો પાછળ રમણ કેવી રીતે થયા એ પ્રભુ કહે ને એવું પ્રભુમાં નથી એવું એમને કાયમ કહ્યું. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અગન જ્યોતિ એટલે પૂર્ણ વિરામ એબ્સોલ્યુટ જો હે સો હે. બીજું નથી ને બીજું થતું નથી. જેમ ચંદ્રની ચાંદની આખા બ્રહ્માંડ રૂપી મંડપની અંદર ફેલાઈ રહે છે તેવી રીતે હૃદયમાં રહેલા વીર્યની અંદર હું અમુક દેહવાળો છું એવા દેહના અભિમાનને ધારણ કરી રહેલ જીવ ચૈતન્ય નખથી માંડી ઠેઠ શિખા સુધી આખા દેહમાં અહંભાવ રૂપે ફેલાઈ જાય છે. ચિદાભાસ સહિત અંતઃકરણ રૂપી જળ બાહ્ય અર્થોનું જ્ઞાન થવામાં મુખ્ય સાધનરૂપ છે અને તે ઇન્દ્રિયોના છિદ્રોરૂપી પરનાળ દ્વારા બહાર નીકળે છે. જેમ ધુમાડો મેલરૂપ થઈ જઈ આકાશમાં પ્રસરી જાય છે તેમ તે આ ત્રણેય લોકના પોતાની નજીક રહેલ બાહ્ય પદાર્થોમાં પ્રસરી જાય છે. જો કે આ આખા દેહમાં બહાર અને અંદર સર્વત્ર જીવ ચૈતન્ય રહેલું છે છતાં હૃદયની અંદર રહેલા વીર્યમાં તેનું વિશેષ અભિમાન હોય છે. જીવનું સ્વરૂપ વિચારવા જઈએ તો તે સંકલ્પ માત્ર જ છે. તે જે સંકલ્પ કરે છે તે પ્રથમ હૃદયમાં પેદા થાય છે અને પછી ઇન્દ્રિય દ્વારા બહાર ફેલાઈ જઈ બાહ્ય અર્થ રૂપે સ્પષ્ટ દેખાય છે. સ્થિર બ્રહ્મ સાથે એકરસ થયેલી ઘરમાં રહેલા દીવાની પેઠે સ્થિર થઈ ગયેલી અને પોતાના એક સ્વરૂપમાં તલ્લીન રહેલી બ્રહ્માકાર વૃત્તિ વિના બીજી કોઈ પણ સ્થિતિ વડે અહંકાર રૂપી ભ્રાંતિ શાંત થતી નથી. તમારે અહંકારની અત્યંત શાંતિ કરવી હોય તો મનન નિધિધ્યાસન આદિ દ્વારા બ્રહ્મ વિચારનો અભ્યાસ કરવો એક પછી એક ભૂમિકામાં ચડવું અને નિર્વિકલ્પ સમાધિની પૂર્ણ દશા પ્રાપ્ત થાય એવા ક્રમથી છેલ્લી ભૂમિકાએ પહોંચવું અને છેવટે આકાશના જેવી અસંગ તથા નિર્વિકાર સ્થિતિ મેળવવી. જ્ઞાની જીવનમુક્ત પુરુષો દ્રશ્યની ભાવનાને મૂકી દઈ બહાર અને અંદર દ્રશ્ય દર્શન આદિના અભિમાનને પણ છોડી દઈ મૌનપણે એટલે કર્મેન્દ્રિયોના વ્યાપારથી કે માનસિક સંકલ્પ વિકલ્પ આદિ વ્યાપારથી રહિત થઈ લાકડાની પુતળીની પેઠે નિરભિમાનપણાથી અને સંકલ્પ રહિતતાથી વ્યવહાર કરી જાય છે. જે પુરુષ બીજા કશાની ભાવના ન કરતા માત્ર એક બ્રહ્મની જ રાત દિવસ ભાવના કરે છે તે મુક્ત કહેવાય છે. જે પુરુષ બીજા કશાની ભાવના ન કરતા માત્ર એક બ્રહ્મની જ રાત દિવસ ભાવના કરે છે તે મુક્ત કહેવાય છે. તે જીવતા છતાં આકાશના જેવો અસંગ નિર્મળ અને નિર્વિકાર થઈ રહીને કેમ જાણે બેડી વગર બંધનથી છૂટો થઈ ગયેલો હોય તેમ સંસારની બેડી વડે નહીં બંધાયેલો પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. તે જીવતા છતાં આકાશના જેવો અસંગ નિર્મળ અને નિર્વિકાર થઈ રહીને કે જેનામાં ધર્મૂળ મુદ્દલ લેશ માત્ર એ જરા પણ અને બિલકુલ સ્ત્રી ધન માનમાં મૌન હોય. વસિત પ્રકાશ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એબ્સોલ્યુટ. તો એ સાક્ષાત પ્રત્યક્ષ પરમાત્મા છે. એવું આવ્યું હતું સાક્ષાત પ્રત્યક્ષ આવ્યું હતું
એટલે કહેવાનું રહ્યું હતું એ આવ્યું. ફિર સે તે જીવતા છતાં આકાશના જેવો અસંગ, નિર્મળ અને નિર્વિકાર થઈ રહીને કેમ જાણે બેડી વગરના બંધનથી છૂટો થઈ ગયેલો હોય તેમ સંસારની બેડી વડે નહીં બંધાયેલો પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. પ્રત્યક્ષ જેમ સૂર્યની કાંતિ આખા બ્રહ્માંડની અંદર પ્રસરી જાય તેમ હું એવા અહંકાર રૂપે વીર્યની અંદર પ્રસરી રહેલ જીવ ચૈતન્ય પગથી માંડી ઠેઠ માથા સુધી આખા શરીરમાં પ્રસરી જાય છે. તે જોવાને માટે આંખ થઈ જાય છે, સ્વાદ લેવાને માટે જીભ થઈ જાય છે અને સાંભળવાને માટે કાન થઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષયો સંબંધી 5 જાતની જોવાની, ખાવાની, સૂંઘવાની, સાંભળવાની અને સ્પર્શ કરવાની વાસનાઓને ખડી કરી દે તે વડે તે પોતાના આત્માને બંધનમાં નાખી આસક્ત થઈ જાય છે. પૃથ્વીમાં રસ તો સર્વત્ર રહ્યો છે, છતાં વસંત ઋતુમાં તે અંકુર રૂપે ઉદય પામે છે. તે જ પ્રમાણે ચૈતન્ય તત્વ સર્વત્ર ભરપૂર છે, છતાં પ્રથમ અજ્ઞાનના આવરણને લીધે તે વિપરીત ભાવના વડે મનરૂપ થઈ જઈ વીર્યમાં પોતાના અહંભાવને લીધે તેના એક દેશમાં તે ઇન્દ્રિયો રૂપે થઈ જાય છે. જે પુરુષ આ સંસારમાં રૂઢ થઈ રહેલા મન, દેહ, અહંકાર, જગત આદિ પદાર્થોમાં તેના અભાવોની ભાવના કરતો નથી તે મોક્ષને માટે યત્ન ન કરનારા અજ્ઞાની પુરુષનું જન્મ, જરા, મરણ આદિ અનંત દુઃખ કદી પણ શાંત થતું જ નથી. હર કોઈ મનુષ્યથી વસ્ત્રાદિક વડે ઢંકાયેલો, હર કોઈથી ભોજન કરાવાયેલો અને જ્યાં ત્યાં સૂઈ રહેનારો નિસ્પૃહ બ્રહ્મનિષ્ઠ પુરુષ મોટા કોઈ મંડળેશ્વરની પેઠે નિરવધિ સુખને પ્રાપ્ત થાય છે. જીવન મુક્ત પુરુષ બ્રહ્મના આકારે પરિણામ પામેલી અથવા બળેલા વસ્ત્રની પેઠે માત્ર આભાસ રૂપે જ દેખાતી આ સર્વ વાસનાઓ વડે યુક્ત હોવા છતાં પણ ખરી રીતે સર્વ દ્રશ્યના મિથ્યાપણાનો અટલ નિશ્ચય હોવાથી અંદર વાસનાથી રહિત જ હોય છે. વળી પવનવાળા આકાશની પેઠે તે અંદર શૂન્ય છતાં વસ્તુતઃ ચિદ્રૂપ હોવાથી શૂન્ય હોતો નથી. જવું, બેસવું અને સૂવું વગેરેમાં કશું લક્ષ્ય નહીં હોવા છતાં પ્રારબ્ધના યોગે સ્થિતિ કરી રહેલા મોક્ષની છેલ્લી દશાને પ્રાપ્ત થઈ જવાથી મનના સર્વ સંકલ્પ માત્રથી રહિત થઈ ગયેલા અને છઠ્ઠી આદિ ઉત્કૃષ્ટ યોગ ભૂમિકામાં પહોંચેલા જીવન મુક્ત પુરુષને કોઈ ગાઢ નિદ્રાવાળા પુરુષની પેઠે અનેક યત્નો વડે પણ સમાધિમાંથી જગાડી શકાતો નથી. જીવ ચૈતન્યનું ખરું સ્વરૂપ તો ચિન્હ માત્ર જ છે અને તે સર્વત્ર શરીરમાં ભરપૂર છે. તો પણ જેમ કળીના કેસરાઓમાં સુગંધ વિશેષ રહે છે તેમ શરીરના વીર્યરૂપ ભાગમાં એ વિશેષ કરીને રહે છે. જીવ ચૈતન્ય શુદ્ધ ચિન્માત્ર છે અને આ જગત તેમાં વિવર્ત રૂપે ફેલાઈ રહેલું છે. એ જગતને ભ્રાંતિરૂપ સમજી કેવળ આત્મનિષ્ઠ થઈ રહેવું એ જ સ્થિતિ સર્વના રહસ્યરૂપ અને ગુરુ શાસ્ત્ર આદિના ઉપદેશ વડે પ્રાપ્ત કરવાની છે. જેમ સમૃદ્ધિ મેળવવા માટે અનેક દુઃખદાયી કાર્યો કરવા પડે છે અને તેમાં હૈયાને વજ્ર જેવું કઠોર કરવું પડે છે, તેમ તમે મોક્ષરૂપ પરમ ઐશ્વર્ય મેળવવા માટે પણ હૃદયને પથ્થર જેવું કઠણ રાખી વૈભવ આદિ સર્વ પદાર્થોમાં વૈરાગ્યવાન થઈ રહો. હે સુશીલ રામચંદ્રજી, જડ શરીરવાળા પથ્થરનું હૃદયાકાશ જડપણાને લીધે અવકાશ વગરનું ઘટ્ટ હોય છે. હવે તમે ચિદ્રૂપ છો અને તમારું નો કોમ્પ્રોમાઇઝ, માયા સાથે નો કોમ્પ્રોમાઇઝ થી આમ પથ્થર હૃદય લાગે જ ને. આમાં એવું આવ્યું ને, એટલે જરાય કોમ્પ્રોમાઇઝ નહીં તો આમ પથ્થર એટલે સ્વામિનારાયણ તો એમ જ લાગે ને. આમ અહંકારના ભ્રમને જ્યારે આ માયાનો વિવેક થાય અને એમ લાગે કે આ મારું કપાય છે, ત્યારે અહંકારનો ભ્રમ કોઈ પણ વિપરીત રિએક્શન આપે પણ આ જે છે એની જે દ્રઢતા, વિવેકની દ્રઢતા અને નિશ્ચલતા
એને કે કોઈની સાથે કમ્પેર જ ના થઈ શકે એટલું એનું ફળ હોય છે. જો કોઈ માણસ હું આ રાખીને હિમાલયની ગુફામાં કે જ્ઞાન ધ્યાન વૈરાગ્ય જપ ગમે તે કરે અને જન્મો સુધી કરે તોય જે ફળ ના પ્રાપ્ત થાય એ આ એક વિવેકથી એની અંદર એટલો બધો ઉઘાડ થાય કે ભ્રાંતિ કઈ નથી અને મહાચિદાકાશ છે. આ મહાન કૃપા છે. હા, એ જે પ્રકાશથી સરળ શ્રવણ કરે એના માટે બધું જ છે. હે સુશીલ રામચંદ્રજી, જડ શરીરવાળા પથ્થરનું હૃદયાકાશ જડપણાને લીધે અવકાશ વગરનું ઘટ્ટ હોય છે. હા, હવે તમે ચિદ્રૂપ છો અને તમારું હૃદયાકાશ પણ ચિદ્રૂપ છે. તો જડ પદાર્થનો અંદર પ્રવેશ ન થાય એટલા માટે તમે એ હૃદયાકાશને અવકાશ વગરનું અને ચિદાકાશ વડે પૂર્ણ રીતે ભરેલું રાખો. જ્ઞાની અને અજ્ઞાની એ બંનેના સર્વ કર્મો ઉત્પત્તિ અને નાશ એ બંને ધર્મો વડે વ્યાપ્ત રહેલા છે. તેમાં જ્ઞાની વાસના રહિત હોય છે એટલું જ માત્ર વિશેષ છે. બાકી તે વિના એ બંનેના કર્મોમાં બીજો કશો ભેદ જણાતો નથી. જ્ઞાની અને અજ્ઞાની એ બંનેના સર્વ કર્મો ઉત્પત્તિ અને નાશ એ બંને ધર્મો વડે વ્યાપ્ત રહેલા છે. તેમાં જ્ઞાની વાસના રહિત હોય છે એટલું જ માત્ર વિશેષ છે. બાકી તે વિના એ બંનેના કર્મોમાં બીજો કશો ભેદ જણાતો નથી. જેમ આંખ ઉઘડતા જગત દેખાય છે તેમ ચેતન તત્વની સત્તા જ વાસના વડે વિકસિત થઈ જતા આ જગત રૂપે થઈ ગયેલી જોવામાં આવે છે. જેમ નેત્ર બંધ થઈ જતા કશું દેખાતું નથી તેમ વાસના રહિત થવાને લીધે ચિત્ત સત્તાને યોગ દ્વારા સમેટી લેવામાં આવે તો જગત આદિ બીજું કશું ન દેખાતા નામરૂપથી રહિત સર્વવ્યાપી એક પરમ તત્વ જ બાકી રહે છે. જેમ નેત્ર બંધ થઈ જતા કશું દેખાતું નથી તેમ વાસના રહિત થવાને લીધે ચિત્ત સત્તાને યોગ દ્વારા સમેટી લેવામાં આવે તો જગત આદિ બીજું કશું ન દેખાતા નામરૂપથી રહિત સર્વવ્યાપી એક પરમ તત્વ જ બાકી રહે છે. જે દ્રશ્ય રૂપે જોવામાં આવે છે તે સર્વ નાશ પામી જાય છે અને નાશ પામી જઈ પાછું પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. પરંતુ જે નાશ પણ નથી પામતું અને ઉત્પન્ન પણ નથી થતું એ જ તત્વ સત્ય છે અને એ જ તમારું પોતાનું સ્વરૂપ છે. અજરામર અખંડ અવિનાશી ઝાંઝવાના જળની પેઠે આ જગતની ભ્રાંતિ સાવ નિર્મૂળ છે. જ્ઞાન થયા પછી તેની શોધ કરતા પણ તે જોવામાં આવતી નથી અને ઝાંઝવાનું જળ જેમ અંકુર ઉત્પન્ન કરી શકતું નથી તેમ આભાસ રૂપ દેખાતી આ જગત રૂપી ભ્રાંતિ પણ જ્ઞાન વડે મિથ્યા જણાયાથી પછી જન્મ મરણ આદિ સંસાર રૂપ અંકુરને પેદા કરી શકતી નથી. સત્ય આત્મ સ્વરૂપનો બરાબર અનુભવ થયાથી નષ્ટ થઈ ગયેલી હું અમુક દેહ આદિ રૂપ છું એવી અહંકારની ભાવના જીવન મુક્ત પુરુષોમાં આભાસ રૂપે દેખાય છે. તો પણ જેમ અંદર ભૂંજાઈ ગયેલું બીજ ફરી અંકુર પેદા કરવાને સમર્થ થતું નથી તેમ જ્ઞાન વડે નિર્મૂળ થઈ ગયેલી તે ભાવના જન્મ મરણ આદિ સંસાર રૂપી અંકુરને ઉત્પન્ન કરી શકતી નથી. રાગ દ્વેષથી રહિત થયેલો સંસાર રૂપી મહારોગના પંજામાંથી મુક્ત થયેલો સંકલ્પ આદિ માનસિક ધર્મથી પણ રહિત થયેલો અને અક્ષય મોક્ષ પદને પ્રાપ્ત થઈ ગયેલો જીવન મુક્ત પુરુષ ભલે કર્મ કરો કે ન કરો તથાપી તે નિરંતર પોતાના સ્વરૂપમાં જ રહ્યો હોય છે. રાગ દ્વેષથી રહિત થયેલો સંસાર રૂપી મહારોગના પંજામાંથી મુક્ત થયેલો સંકલ્પ આદિ માનસિક ધર્મથી પણ રહિત થયેલો અને અક્ષય મોક્ષ પદને પ્રાપ્ત થઈ ગયેલો જીવન મુક્ત પુરુષ ભલે કર્મ કરો કે ન કરો તથાપી તે નિરંતર પોતાના સ્વરૂપમાં જ રહ્યો હોય છે. જે યોગી પુરુષો હઠયોગના અભ્યાસ વડે શાંતિ મેળવવા મથે છે તેઓ પણ ચિત્તની શાંતિ થયા પછી જ સારી રીતે શાંતિને પ્રાપ્ત થાય છે. કેમ કે ભોગોમાં લપટાવનારી તેમની ભોગ વાસનાઓ મૂળમાંથી છેદાઈ ગયેલી હોતી નથી.
આનું કારણ એ છે કે ચિત્ત એ જ સર્વ વાસનાઓની ખાણરૂપ છે તથા તે એ હઠયોગીઓમાં જ્ઞાન થતા સુધી કાયમ જ રહે છે. ખરી રીતે જીવ ચિત્ત ને હા, ચિત્ત વાસનાનો મૂળ. ચિત્ત એ જ સર્વ વાસનાઓની ખાણ રૂપ છે તથા તે એ હઠયોગીઓમાં જ્ઞાન થતા સુધી કાયમ જ રહે છે. ખરી રીતે જીવ દેહ આદિ આકારથી રહિત છે, ચૈતન્ય છે અને પ્રકાશરૂપ છે. તેની પરબ્રહ્મ સાથે એકતા કરવા જઈએ તો તે યોગ્ય જ છે. જોકે તે અનાદિ અવિદ્યાને લીધે જુદા જેવો ભાસે છે, પરંતુ તેનું અંદરનું શુદ્ધ સ્વરૂપ વિચારતા તે બ્રહ્મથી જરા પણ જુદો નથી. તે જો પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે તો વાદળા વિનાના પાછલા પહોરના તડકાના જેવો તાપથી રહિત, કેવળ પ્રકાશરૂપ અને આવરણથી પણ રહિત થઈ જાય છે. સૂર્યકાંત પ્રભુએ લખ્યું હતું એ જો એમને વહેલી સવારે સ્વપ્નમાં પ્રભુના દર્શન થયા અને શુદ્ધ સ્વરૂપ આપણું સ્વરૂપ છે એમ એવું એમને લખ્યું છે વોટ્સઅપમાં. પરંતુ તેનું મા ચિદાકાશ આપણું શુદ્ધ સ્વરૂપ. મા ચિદાકાશ આપણું શુદ્ધ સ્વરૂપ ઇંગ્લિશમાં લખ્યું. ઇંગ્લિશમાં. પરંતુ તેનું અંદરનું શુદ્ધ સ્વરૂપ વિચારતા તે બ્રહ્મથી જરા પણ જુદો નથી. તે જો પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે તો વાદળા વિનાના પાછલા પોરના તડકાના જેવો તાપથી રહિત, કેવળ પ્રકાશરૂપ અને આવરણથી પણ રહિત થઈ જાય છે. ફરીથી જીવ દેહ આદિ આકારથી રહિત છે, ચૈતન્ય છે અને પ્રકાશરૂપ છે. તેની પરબ્રહ્મ સાથે એકતા કરવા જઈએ તો તે યોગ્ય જ છે. જોકે તે અનાદિ અવિદ્યાને લીધે જુદા જેવો ભાસે છે, પરંતુ તેનું અંદરનું શુદ્ધ સ્વરૂપ વિચારતા તે બ્રહ્મથી જરા પણ જુદો નથી. તે જો પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે તો વાદળા વિનાના પાછલા પહોરના તડકાના જેવો તાપથી રહિત, કેવળ પ્રકાશરૂપ અને આવરણથી પણ રહિત થઈ જાય છે. કોઈ પણ એક પ્રદેશમાં રહેલ દેહમાંથી પોતાનાથી ઘણે છેટે રહેલા સૂર્ય, ચંદ્ર આદિ વિષય તરફ ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા ચિત્તવૃત્તિ જાય છે અને વચમાં દેહથી માંડી ઠેઠ ચંદ્રમંડળ કે સૂર્યમંડળ સુધી જે કાંઈ અવર્ણનીય રૂપ આકાશ જેવું જોવામાં આવે છે તે સર્વ પરમાત્માનું જ પૂર્ણ રૂપ છે. અનંત અને અસ્ફુટ રીતે સર્વશક્તિરૂપી સુગંધને ધારણ કરી રહેલ મનોહર ચિદાકાશ રૂપી કપૂર પોતાની અંદર માયા વડે જે કાંઈ ચમત્કાર ઉત્પન્ન કરે છે તે જ આ જગત રૂપે જોવામાં આવે છે. એવી રીતે જીવન મુક્ત પુરુષોની દ્રષ્ટિમાં જગત આ સંસારરૂપી ભ્રાંતિ વિનાનું તથા પ્રકાશમય દેખાઈ અનાદર કરાયેલા દીવાની પેઠે પોતાના સ્થૂલ રૂપે ઢંકાઈ જઈ અક્ષય બ્રહ્મ રૂપે થઈ રહેલું જ ભાસે છે. અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં તો આ જગત ઈશ્વરી નિયમ પ્રમાણે, પ્રારબ્ધ આદિની વ્યવસ્થા પ્રમાણે અને જીવોની ભોગવાસના અનુસાર જગદીશ્વરમાંથી ઉત્પન્ન થઈને આ આકાશની અંદર ખડું થઈ રહેલું છે એમ ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સુખ યોગોપદેશ નામનો સર્ગ 22મો સમાપ્ત. સર્ગ 23મો મંકી ઋષિને તત્વ જિજ્ઞાસા. આ 23મા સર્ગમાં મરુ નિર્જળ દેશમાં કોઈ એક જન પૂરો થઈ ગયો ને આગલો. ઓમ 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 પ્રસાદ આપી દે. પ્રસાદ આપી દે. એટલે કાલનો જે બાકી હતો એ પૂરો થયો ને, ક્યારેક પણ બાકી હતો. એટલે એકચ્યુઅલી શું થાય છે તો કાંઈ થતું નથી અને જો હે સો હે. એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એ સહજ છે, અકૃત્રિમ અનૌપચારિક અનાડંબર.
કાંઈ નથી એવો ભાસ થયો છે તો આ હું આખી જિંદગી સાંભળ્યા જ કરવાનું, ખાલી વાંચ્યા કરવાનું ને બોલ્યા કરવાનું. તો ખોવાઈ ગયું છે ને હમું કેવી રીતે કરવું? यहाँ इतना ही करने का है कि कुछ भी नहीं करने का. यहाँ क्या करने का है? इतना ही करने का है कि कुछ भी नहीं करने का है, और नहीं करने का कुछ भी नहीं करने का है. પણ અહીંયા એવું પ્રત્યક્ષ દેખાય છે કે નહીં? એ ખાલી બોલાય જ છે ઇન્નેટ. પતી ગયું? હા બસ. બધા ચા પાણી નાસ્તો બાકી જ નહીં? શું થયું? 0-0 થઈ ગયું? થઈ ગયું? અચ્છા 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 અચ્છા. અને એ લોકોને કીધું ને એટલે આવશે ને. પેલા 23-24 તારીખ વાળાનું દિલીપ પ્રભુને કાલે પ્રસાદ કર્યો ને, 2 દિવસ કર્યો ને, 2 દિવસ કંસારનું સૂત્ર 0-0 કરીને મૂકી એમને ફોન કરીને કહી એ તો સરળ છે. અમને આપ્યા 17, આપ્યા લઈ ગયા કાલે લઈ ગયા. લઈ ગયા. પછી વધારે લેજો છે બધાને આપવાના. હા અને તો ન આપો તો ખબર છે ને બધાને. બધાને ખબર જ છે. આમ બાદ નજીક છે ને એટલે હા આવું જ છે બધા. હા. હવે ચૈત્ર, હવે તો ફાગણ સુદ પૂનમ આવશે ને. ફાગણ સુદ પૂનમ, હોળી, બધાને બધા નજીક જ છે. ફાગણ સુદ પૂનમમાં 2 ઉત્સવ છે. ખબર છે? નથી ખબર? નથી ખબર ને? ફાગણ સુદ પૂનમ ચૈતન્ય મહાપ્રભુ જન્મોત્સવ. હરે રામ હરે કૃષ્ણ. જનરલી બધા હોળી તરીકે ઉજવે જ ને. આપણા આમ બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ. અમે ગયા છીએ એમના જન્મસ્થાન. અમે ગયા હતા પછી. હે? પછી એક પ્રભુ પાસે સાંભળ્યું હતું ને, તો અમે કલકત્તા ગયા હતા ત્યારે નદી એકલા ગયા હતા. એટલે ગંગામાં હોળીમાં બેસીને હોળીમાં બેટમાં છે. બેટમાં. અને પેલું લીમડાનું વૃક્ષ નિમાઈ હતા, ચૈતન્ય. નિમાઈ. લીમડાના ઝાડ નીચે જન્મ થયો, હા. નિમાઈ નામ રાખે. એ દર્શન કર્યા. તો એટલો ભગવાનના નામ ઉપર આટલો બધો વર્લ્ડમાં એકદમ. અને આ નથી, આ જે વસિત જે પ્રકાશ છે એ નથી ગણાતો. આમ તો બુકો તો પહેલેથી જ છે, અને ચૈતન્ય પ્રભુ તો હમણાં જ થયા, 700 વર્ષ કેવું જ થયું. તો એ એકદમ આખું વર્લ્ડ પકડે. એટલે મોટા ભાગનું આખું વર્લ્ડ એટલે નામને, જ્ઞાનને કોઈ પકડતું નથી. કેમ? કોક જ હોય વીરો,
એટલે એ વાંચતો હોય, સાંભળતો હોય, જાણતો હોય, બોલતો હોય, પણ અંદર નહીં. તો એ શું છે? ફરક એવો થાય. નામ સહેલું છે. નામ સહેલું નહીં. નામમાં અત્યાર સુધી અમે જે સાંભળ્યું હતું કે જે કંઈ પણ, તો નામમાં બીજું જે ભ્રાંતિનું હોય ને એ હજી એમને એમ રહેતું હોય છે. એટલે એમાં ભ્રાંતિ કપાતી નથી. અને જ્ઞાન છે ને એ પ્યોર એન્ડ શ્યોર એટલું બધું છે કે એમાં આ હું એ નથી. એટલે એ સ્વીકાર કરવો હોય એ વિરલો હોય એ આ. એટલે એમ નહીં. એટલે નામ છે એટલે બીજું બધું છે એ ગણીને નામ લેવાનું. હા, એવી રીતે પેલું ભ્રાંતિ કપાય નહીં. એટલે બીજું ગણવા મળે. સાચવવું હોય. એટલે આપણું જે બધું છે આ દેહનું એ ગણવા મળે નામમાં, અને જ્ઞાનમાં એ ગણવા ન મળે. પણ એમાં શાંતિ ન થાય ને. નામમાં પરમ શાંતિ છે પૂરેપૂરી એ જેને સમજાય એને માટે. કેવું આનંદ આનંદ લઉં. હે? આવું નથી તે પરમચિદાકાશ પરમ શિરા પ્રસાદનું કહેવાય. હા. બપોરે. મને પણ કન્વિન્સ કરાવવાનું નથી. નિરપેક્ષ સત્તા છે ને, મને પણ કન્વિન્સ કરાવવાનું નથી. એ ફોટો લેવાનો છે. કીધું ને હા હા કીધું કીધું. આખો પ્રસાદ જ કહેજો. આખો પ્રસાદ. આખો પ્રસાદ. આખો પ્રકાશ ને આખો પ્રસાદ. આખો પ્રકાશ. આખો પ્રકાશ. આખો પ્રસાદ. આખો પ્રકાશ. આખો પ્રસાદ. એક્ઝેક્ટ 9. આમાં તો 9 થઈ ગયા. થઈ ગયા. જો થઈ ગયા. 2-3 સેકન્ડ.